साच को आच नहीं आती, हरि भक्तों की लाज कभी नहीं जाती। આધ્યાત્મિકતાની સમાજને શું જરૂર છે? આધ્યાત્મિકતા એ છે કે તમે દરેક ભગવાનના જીવન ચરિત્રનો યથાર્થ અભ્યાસ કરી લો. જેણે 14 વર્ષ જંગલમાં મોકલી દીધા એ કૈકેયીનું પણ ખરાબ નથી બોલ્યા. પ્રથમ રામ ભેટી કૈકેયી, પ્રથમ કૈકેયીને પગે લાગ્યા છે. સનાતન ધર્મ એ કોઈની પ્રોપર્ટી છે જ નહીં. સનાતન ધર્મ એ કોઈની માલિકી છે જ નહીં. તમે એમ કહો કે આ વરસાદ અમારો છે, વરસાદ કોનો છે? ભારતનો બધો વરસાદ નરેન્દ્રભાઈ મોદીનો છે. સનાતન ધર્મ તો માને એનો સનાતન ધર્મ. ગુજરાતમાં ભારતમાં ડ્રગ્સની બધી વધતી જાય છે. આ બધાને અટકાવવા માટેનો સાચો ઉપાય શું છે? અત્યારે વ્યસનના પ્રમાણો પણ વધ્યા છે અને પ્રકારો પણ વધ્યા છે. ટેન્શન રિલીવ કરવા માટે નહીં કે છે કે શરાબ પીવો જોઈએ, ફકી ખાવી જોઈએ. અરે અમે ચા નથી પીતા તો 18 કલાક કામ કરીએ છીએ. બરાબર છે. તમારી સ્કૂલમાંથી કેટલા પીઆર આવ્યા, કેટલા પર્સન્ટેજ આવ્યા, કેટલા મેડિકલમાં ગયા, કેટલા એન્જિનિયરિંગમાં ગયા. સારું થવું જોઈએ. સ્કૂલની જવાબદારી છે એન્જિનિયર બનાવવા, સ્કૂલની જવાબદારી છે ડોક્ટર બનાવવા, પણ ભેગી સ્કૂલની જવાબદારી છે ચારિત્રવાન ડોક્ટર બનાવવા. મા બાપ શિક્ષકો પર ઢોળી દે, શિક્ષકો મા બાપ પર ઢોળી દે, બે ભેગા થઈને સરકાર પર ઢોળી દે અને સરકાર પછી સાધુઓ પર ઢોળી દે. કોઈ માથે લેશે નહીં તો નવી પેઢીને સુધારશે કોણ? મારી પાસે બહુ આવે છે બ્રેકઅપ વાળા. દેવદાસ બનીને એટલા આવે છે, ડિપ્રેશનમાં, ફ્રસ્ટ્રેશનમાં. હવે તો તું નહીં તો ઓર કોઈ નહીં. યાદ રાખજો, તમને કોઈના માટે પ્રેમ હોય તો તમે એનું નુકસાન કરી જ ન શકો. પાંજરામાં પૂરીને પ્રેમ કરવો એ પ્રેમ નથી, પણ પ્રેમ એવો કરવો કે એને તમારા સિવાય બીજે ઉડવાનું મન ના થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા કે જે તમારું હશે એ બીજે જશે નહીં, અને બીજે જશે એ તમારું હતું જ નહીં. એક ખભો એવો રાખજો જ્યાં તમે માથું મૂકી અને તમારી ભૂલોનો એકરાર કરી શકો. 2 ચરણ એવા રાખજો જે ચરણ પકડીને તમે કન્ફેસ કરીને નિષ્કપટ થઈ શકો. એક હાથ એવો રાખજો કે જે તમારા આંસુ લૂછી શકે. ટૂંકું વિચારીને વિદેશ જવાની ગેલછા જાગી છે. આ સાચું છે કે ખોટું છે? આ ચળકતું એટલું સોનું હોતું નથી. આજે અમેરિકાને કેટલું દેવું છે એ સર્ચ કરી જોજો બધા. આજે કેનેડામાં કેટલી તકલીફો છે જોબની એ પૂછી જોજો. કોઈ દેશ પ્રશ્ન વગરનો છે જ નહીં. ભારતની બહાર જવાની છૂટ છે, પણ ભારતને હૃદયમાંથી બહાર કાઢવાની છૂટ નથી. જે સંતને સમાજ સુધારક તરીકેની પદવી આપવામાં આવે છે એ લોકો ક્યારેક ખોટું કરતા હોય છે. ત્યારે તમને શું લાગે છે સાધુ સંતોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? વર્ષોથી એક પરંપરા ચાલી રહી છે. હંમેશા કસોટી સત્યની થાય છે, હંમેશા અગ્નિ પરીક્ષા સીતાની થાય છે, શૂળ પંખાની નથી થતી. હંમેશા આરોપો ભગવાન રામ કે કૃષ્ણ પર લાગે છે, રાવણો પર આરોપો નથી લાગતા. તમે સાધુને સિલેક્ટ કરતા પહેલા જેને દેહ આપવાનો છે એમાં પણ કેટલાય ઘર જોવો છો, તો જેને જીવ આપવાનો છે એમાં તો થોડું ચેક કરો. નમસ્કાર, ત્રિશુલ ટોક શોના વધુ એક એનર્જેટિક એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે એક એવા જ સંત વર્યની સાથે આપની મુલાકાત કરાવવાના છે જેને કદાચ જ કોઈ નહીં ઓળખતું હોય. જી હા, હું વાત કરી રહ્યો છું પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીની, જેઓ શાસ્ત્રોક્ત રીતે તો ઠીક, પણ ભૌતિક યુગમાં, આધુનિક યુગમાં કેવી રીતે શાસ્ત્રોનો ઉપયોગ થાય છે, યુવાનોને કેવી રીતે ખરાબ હેબિટ્સ જે હોય છે, ખરાબ આદતો હોય છે, એનાથી સારા રસ્તે લઈ જવાનું બહુ સારી મોટિવેશનલ વાતો કરે છે. બીએપીએસ સંસ્થાના એક અગ્રગણ્ય સંતોમાં એમની ગણતરી થાય છે એવા અપૂર્વ મુનિ સ્વામી આપણી સાથે ઉપસ્થિત છે. સ્વામીજી, સ્વાગત છે ત્રિશુલ ટોક શોમાં. જય સ્વામિનારાયણ. જય. ટૂંકો પરિચય તો મેં આપને આપ્યો, પરંતુ અપૂર્વ મુનિ સ્વામીનું વ્યક્તિત્વ શું છે એની વાતો તો આજે કરીશું, પરંતુ શા માટે એમની વાતોને લોકો મોટિવેશન તરીકે લે છે અને રોલ મોડલ તરીકે સ્વીકારીને એમના જે સાહસ હોય છે, એમના ગોલ્સ હોય છે, સિદ્ધ કરે છે, એ તમામ વાતો કરવાની છે. આટલું જ નહીં, પણ અત્યારના જમાનામાં જે ખરાબ આદતો છે આ તમામ વાતો પર પ્રકાશ પાડવાના છે અને સ્વામીજી સાથે સીધી વાત કરવાની છે. ત્યારે સ્વામીજી, ખાસ મારે આજે તમારો પરિચય તો હું બહુ સારી રીતે જાણું છું, પરંતુ
તમે ભગવાન સ્વામિનારાયણના સંત છો, ત્યારે તમને સંત તરીકે મહંત જ્યારે ભગવાન સ્વામિનારાયણનું ખંડન કરવામાં આવે, આ બધાની વાતો સાંભળીને તમે શું વિચારો છો? વર્ષોથી યુગોથી ખંડન અને મંડનની પ્રક્રિયા એ ચાલી જ આવે છે. દૈવી ને આસુરી જીવોનો સંગ્રામ પણ ચાલ્યો જ આવે છે. એ ભગવાન રામના સમયમાં પણ ભગવાન રામનો વિરોધ કરનાર, ભગવાન રામના ધર્મપત્નીનું અપહરણ કરનાર, ભગવાન રામને પણ ચલિત કરવા માટે શૂળપંખાને મોકલનાર, ભગવાન રામને મારી નાખવા માટે ખર અને દૂષણની હજારોની સેનાને મોકલનાર, આવા અનેક રાક્ષસો રાવણથી માંડીને કુંભકર્ણને વગેરે ઘણા હતા. ભગવાન કૃષ્ણના સમયમાં પણ ભગવાન કૃષ્ણનું ખરાબ કરનાર, એમના વિરુદ્ધ બોલનાર, કૃષ્ણ ભગવાન નથી અને હું જ ભગવાન છું એવી વાતો કરનાર પણ ઓંડ્રક જેવા લોકો હતા. કૃષ્ણ ભગવાનનો એક સ્વજન સમોજ શિશુપાલ જે કૃષ્ણ ભગવાનને 100 ગાળો આપે છે, ભીષ્મ પિતામહ જે વ્યક્તિ માને છે, જ્યારે આવા લોકો નથી માનતા, તો સમાજમાં વર્ષોથી આ પરંપરા રહેલી છે. ભગવાન શિવજીનું પણ અપમાન શિવજીના સસરા દક્ષ પ્રજાપતિએ બારોબાર કર્યું છે અને એનું વર્ણન ભાગવતમાં કરવામાં આવ્યું છે. તો ભગવાન શિવના અપમાન થયા છે, ભગવાન શ્રી રામના અપમાન થયા છે, ભગવાન કૃષ્ણના અપમાન થયા છે, નરસિંહ મહેતાના એટલા અપમાન થયા છે કે મીરાબાઈને પણ ગૃહત્યાગ કરવો પડે ને ભટકવું પડે એવા એમના અપમાન થયા છે. તુકારામને ઊંધે ગધેડે બેસાડીને ગાજરની ને શાકભાજીની માળા પહેરાવીને માથે મુંડન કરીને એમને પણ અપમાનિત કરવામાં આવ્યા છે. તો વર્ષોથી એક પરંપરા ચાલી રહી છે. હંમેશા કસોટી સત્યની થાય છે, હંમેશા અગ્નિ પરીક્ષા સીતાની થાય છે, શૂળપંખાની નથી થતી. હંમેશા આરોપો ભગવાન રામ કે કૃષ્ણ પર લાગે છે, રાવણો પર આરોપો નથી લાગતા. રાવણના તો દર દશેરાએ દહન થાય છે. એટલે યાદ રાખીએ કે જે સાચું હશે, હવે હાલ ભગવાનની વાત બાજુ પર મૂકો, આજ સમાજમાં એવા હજારો લાખો લોકોને તમે ઓળખતા હશો કે જે સાચા હશે, સારા હશે, પ્રમાણિક હશે, પવિત્ર હશે, છતાં પણ સમાજના કેટલાક લોકો એને ટીકાની નજરથી જોતા હશે, એની ટીકા કરતા હશે, ક્યાંક એના વિરુદ્ધ ખરાબ છપાતું હશે, ક્યાંક એને ભ્રષ્ટ કરવાના પ્રયત્નો થતા હશે, ક્યાંક એને મારવાના કે મારી નાખવાના પ્રયાસો થતા હશે. તો સમાજમાં ભગવાન હોય કે ભક્ત, એની કસોટી થાય છે ને થાય છે જ. એટલે સ્વામિનારાયણ ભગવાન માટે બોલાયું એ કઈ આજકાલનો પ્રશ્ન નથી. બોલાય છે એ વર્ષોથી એક પરંપરા છે. ભગવાન માટે, ભક્ત માટે, જે સારા છે, જે સાચા છે, એની કસોટી થશે જ. તમે પ્રમાણિક રહેવા જશો તો જે અન્ય અપ્રમાણિક માણસો છે એને તમારી પ્રમાણિકતા ડંખશે. તમે નિર્વ્યસની રહેવા જશો તો તમે વ્યસની મિત્રોના સમુદાયની વચ્ચે ટકી નહીં શકો. ઇવન ધો તમે ચા નહીં પીતા હો તો ચા પીનારા મિત્રોને પણ તમે થોડા ખટકશો. સમાજ આ છે. જેને નથી વર્તવું એ વર્તનારાની ટીકા કરે છે. જેને નથી સારા બનવું એ પોતે જંખવાણા પડી જાય છે. એટલે જે સારું વર્તે છે, જેમ કે મારું રિઝલ્ટ ખરાબ આવતું હોય તો ઓબ્વિયસલી મને જેલસી કોની થાય? સારું આવતું હોય ને. જેનું સારું રિઝલ્ટ આવતું હોય ની. મારી પાસે એક સામાન્ય ગાડી હોય, કોઈકની BMW કે ઓડી કે બુગાટી કે લેમ્બોર્ગિની કાર હોય તો મને એનો ગુણ આવશે, હું એનો સારો પ્રચાર પ્રસાર કરીશ.
કેમ કહીશ કે એવી મોટી ગાડી લેવાની શું જરૂર છે, ટ્રાફિકમાં જામ થવાય, ખોટા ખર્ચા છે, આટલાથી ચાલે એવું છે. હું એમ નહીં વિચારું કે મારી પહોંચ નથી, મારી કેપેસિટી નથી. હંમેશા માણસ પોતાની એબિલિટી, પોતાની ક્ષમતાનો વિચાર નથી કરતો, ઈર્ષાથી ભરપૂર હોય છે. એટલે કોઈ સારા વ્યક્તિનો, અરે તમે તો ભગવાનની વાત કરી, પરિવારના સભ્યોના વખાણ પણ કરી શકતા નથી. શોપનહોવર, જર્મન તત્વચિંતક, જેણે ઉપનિષદો માટે લખ્યું છે કે ઉપનિષદ્સ આર ધ સોલેસ ઓફ માય લાઈફ એઝ વેલ એઝ માય ડેથ. એ શોપનહોવરને ઉપનિષદ અંગે ખૂબ સારું જ્ઞાન હતું, એની ખૂબ કીર્તિ વધી. એની સગ્ગી માતાએ શોપનહોવરને મકાનમાં દાદરા પરથી ધક્કો મારીને ફેંકી દીધા. ભગવાનની કૃપાથી એ બચી ગયા, પણ એને આજીવન સ્ત્રીનો એટલો તિરસ્કાર થઈ ગયો કે પોતાની પથારીમાં બંદૂક રાખીને સૂતા. તો શોપનહોવરને પણ મારનારી, ધક્કો મારનારી એની માતા હતી. કર્નલ શૈલેન્દ્ર ભારતીય લશ્કરમાં સર્વિસ કરતા હતા. એના વાઇફ મેજર સરોજા હતા. અને એમને ઓસ્ટ્રેલિયાની અંદર કોમ્પિટિશન હતી સ્પોર્ટ્સની, એમાં સારું પ્રાઇઝ પ્રાપ્ત થયું. એના પતિને ન ગમ્યું. પતિ એના બધા મેડલ તોડી ફોડી નાખ્યા, એના ફોટા તોડી ફોડી નાખ્યા. કેમ? જેલસી. આજે ઈર્ષ્યા એક પોતાના સગ્ગા દીકરાને માતા પાસે ધક્કો મરાવડાવે છે. ઈર્ષ્યા એક પત્નીનો ઉત્કર્ષ જોઈને પતિ પાસે એના મેડલ તોડી નખાવડાવે છે. તો ઈર્ષ્યા ભગવાન વિરુદ્ધ ગાળો ન બોલાવડાવે? 100%. ઈર્ષ્યા ભગવાન વિરુદ્ધ અપશબ્દો ન બોલાવડાવે? તો ચોક્કસ આ એક પરંપરા છે. જે સાચા સાધુ સંતો છે, ભગવાનના ભક્તો છે, એને આ ખબર હોય જ છે. અને ભગવાનના સમયમાં પણ ભગવાનના ભક્તોની કસોટી થઈ છે. ભક્ત પ્રહલાદ કોને માનતા હતા? ભગવાન વિષ્ણુને માનતા હતા. પણ હિરણ્યકશ્યપુ, એને એમ થયું કે મારો દીકરો થઈને આખી દુનિયા મને માને અને આ બીજા નવા ભગવાનને કેમ માને છે? તો પોતાના દીકરાને હિરણ્યકશ્યપુએ બ્રેઇન વોશ કરવાનો, ચલિત કરવાનો, ભગવાન વિષ્ણુની ભક્તિમાંથી પાડવાનો. ભગવાન વિષ્ણુ છે જ નહીં, ખોટા છે, હું જ બધાનો ભગવાન છું, ત્રિલોકીનો ભગવાન છું, મને વરદાન છે દિવસે પણ ન મરું, રાત્રે પણ ન મરું, ઘરમાં પણ ન મરું, બહાર પણ ન ફરું, ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. આવું વરદાન હતું. એને હાથીઓના પગ તળે ચગદ્યા, પર્વત પરથી ફેંક્યા, નદીમાં નાખ્યા. અરે પોતાની સગ્ગી બેન હોલિકાના ખોળામાં મુકાવડાવીને પ્રહલાદને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો. સાચ કો આચ નહીં આતી, હરિભક્તો કી લાજ કભી નહીં જાતી. સાચને ક્યારે આંચ નથી આવતી. હોલિકા તો ફાયર પ્રૂફ હતી, તોય સળગી ગઈ. અને પ્રહલાદ અંદરથી જીવતા બહાર આવ્યા. એટલે દર વર્ષે આપણે હોલિકાનું દહન કરીએ છીએ. એ ભક્તોની રક્ષા ભગવાન કરે છે એની સ્મૃતિ માટે. અને વિષ્ણુ ભગવાન હતા જ, છતાં હિરણ્યકશ્યપુનો અહંકાર ભગવાનનો સ્વીકાર નહોતો કરી શકતો. તો જે ક્યારેય નહોતો મરે એવો, કોઈનાથી નહોતો મરે એવો, એમાં નૃસિંહ ભગવાન પ્રગટ થયા. અને નૃસિંહ જયંતિનો દિવસ આપણે ઉજવીએ છીએ. હિરણ્યકશ્યપુનો વધ કર્યો. મારે આપના ત્રિશુલના માધ્યમથી એટલું જ કહેવું છે, જ્યાં જ્યાં પ્રહલાદો હશે, જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ થશે, ત્યાં હિરણ્યકશ્યપુઓ હશે જ. અને એ હિરણ્યકશ્યપુ ઓવર કોન્ફિડન્સમાં રહેશે કે મને ક્યારેય કઈ નહીં થાય, મને કોઈ નહીં મારી શકે, મારું ક્યારેય પતન નહીં થાય.
પણ થોડીક નૃસિંહની પ્રતીક્ષા કરવાની જરૂરિયાત છે. નૃસિંહ ભગવાન સમયે સમયે પ્રગટ થયા જ કરે છે. એ દર વખતે નૃસિંહનું સ્વરૂપ ધારણ કરીને આવે એવું નથી. એ નૃસિંહનો સ્વભાવ લઈને આવશે. અને જે હિરણ્યકશ્યપુ છે, સોનાના ઓશિકા વાપરનારા, સમૃદ્ધિમાં રાચનારા, ભગવાનના વિરોધી, ભગવાનની ટીકા કરનારા, ભગવાનની ટિપ્પણી કરનારા, એવા લોકોના વધ થાય છે અને પ્રહલાદની જીત થાય છે. એટલે સ્વામિનારાયણ પણ ભગવાન છે. જેમ ભગવાન રામનો સ્વીકાર એમની હયાતીમાં કેટલા લોકો કરી શક્યા. જો સ્વીકાર કરી શક્યા હોય તો ભગવાન રામને 14 વર્ષ વનમાં મોકલે. ભગવાન કૃષ્ણનો ભગવાન તરીકે કેટલા લોકો સ્વીકાર કરી શકતા હતા. જો સ્વીકાર કરી શકતા હોય તો કૃષ્ણ માખણ ચોર છે એવી ફરિયાદો યશોદાના ઘરે રોજ સાંજ પડે ન થતી હોત. જે આજે માખણ ધરાવે છે, મિશ્રી ધરાવે છે, 56 ભોગ ધરાવે છે, તો કૃષ્ણ ભગવાનના સમકાલીન લોકો કૃષ્ણ ભગવાનને ભોગ ધરાવતા નહોતા. એ તો એક સામાન્ય બાળક તરીકે જોતા હતા. શકાસુરને મારી નાખ્યો, અગાસુરને મારી નાખ્યો, શક્તાસુરને મારી નાખ્યો, પ્રલંબાસુરને મારી નાખ્યો, કાલીએ નાગનો એનો મદ ઉતાર્યો. આટલું બધું કરવા છતાં પ્રજાની એક માનસિકતા છે કે ભગવાનનું ભગવાનપણું માયા વેષ્ટિત થઈને ભૂલી જવું. એટલે ભગવાન કૃષ્ણને પણ રણ છોડવાનો વારો આવ્યો. ભગવાન કૃષ્ણને પણ ગાંધારીનો શાપ સહન કરવો પડ્યો. તો સમાજમાં હિરણ્યકશ્યપુ પણ રહેવાના અને ગાંધારીઓ પણ રહેવાની. તો એ ગાંધારીઓ ટીકા કરશે, શાપ આપ્યા કરશે. હિરણ્યકશ્યપુ એ ભગવાનની ટીકા કર્યા કરશે, ભગવાનને માનતા હોય એને હેરાન કરવાના પ્રયત્ન કરશે. પણ પ્રહલાદને ક્યારે આંચ નહીં આવે. લોકો દીકરાઓના નામ પ્રહલાદ રાખશે, હિરણ્યકશ્યપુ નહીં રાખે. એટલે લોકોનો બોલવાનો સ્વભાવ છે. મારા તમારા માટે પણ બોલશે, સમગ્ર સમાજ માટે બોલશે, ભગવાન માટે બોલશે અને લોકો માટે બોલશે. પણ જે સત્ય છે, સાચું છે, સાચું થઈને જ રહે છે અને વર્ષો પછી બહુ જ વિશાળ માત્રામાં એનો સ્વીકાર થાય છે. આજે રામ ભગવાનનો અનુયાયી વર્ગ કેટલો મોટો છે. આજે ભગવાન કૃષ્ણને કૃષ્ણ ભગવાન તરીકે માનનારો વર્ગ કેટલો વિશાળ છે, દેશ વિદેશમાં પથરાયેલો. આજે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનનારો વર્ગ કેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ છે. સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ ભગવાનના હજારો મંદિરો છે, હજારો ગ્રંથો છે, લાખો કીર્તનો છે, પદો છે, થાળ છે, લાખો ભક્તો છે. અને ભગવાન સ્વામિનારાયણે આપેલા સનાતનના જે આદેશો છે, શિક્ષાપત્રીના, વચનામૃતના, એ મુજબ કળિયુગમાં જીવન જીવનારા ભક્તો છે, ભાવિકો છે. આ બધું જોતા લાગે છે કે સમય સત્યની ઓળખ કરાવે છે. સનાતન ધર્મ શું છે એ લોકોને ખબર નથી. આધ્યાત્મિકતા શું છે એ લોકોને ખબર નથી. કેમ કે વિરોધ કરવાવાળા છે ને એને આધ્યાત્મિકતા સાથે ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી. આધ્યાત્મિકતાની સમાજને શું જરૂર છે જેથી આવા હિરણ્યકશિપુ જેને ઉપમા તમે આપી કે અત્યારે પણ એવા છે, આ લોકોથી બચી શકાય એના માટે આધ્યાત્મિકતાની સમાજને શું જરૂર છે? આધ્યાત્મિકતાની બહુ જ વાઇડ ડેફિનેશન છે. એને ઇંગ્લિશમાં સ્પિરિચ્યુઆલિટી પણ કહી શકાય, રિલિજિયન પણ કહી શકાય. રિલિજિયન એક સ્થૂળ સ્વરૂપ છે, આધ્યાત્મિકતા એક માનસિક સ્વરૂપ છે, એક સમજ શક્તિનું સ્વરૂપ છે. જે ધાર્મિક વ્યક્તિ હોય એના આધ્યાત્મિકતા આવે જ. એની પ્રોડક્ટ એ આધ્યાત્મિકતા છે. ધર્મ એ કેવળ ચિહ્નોથી સીમિત નથી. રિલિજિયન ઇટ્સ એ વે ઓફ લાઈફ. જેમ સત્યમ વદનો પાઠ દ્રોણાચાર્યે તમામ પાંડવો કૌરવોને આપ્યો, બધા જ મુખપાઠ કરીને આવ્યા. પણ યુધિષ્ઠિર કહે છે કે હું મુખપાઠ કરી શક્યો નથી. ભીમ જેવો ભીમ હસવા લાગ્યો કે સત્યમ વદ, બે જ શબ્દો છે, આટલો મુખપાઠ ના થાય.
ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સત્યમ વદ બોલવું તો સહેલું છે, પણ હજુ મારાથી ક્યાંક ક્યાંક અસત્ય બોલાઈ જાય છે. યુધિષ્ઠિર જેવા ધર્મ રાજા એમ કે છે કે હું સત્યમ વદ હજુ પ્રોપર રીતે સમજી શક્યો નથી, એનું અનુસરણ કરી શક્યો નથી. તો કહેવાતા સત્યના ઠેકેદારો, કહેવાતા ધર્મના અનુશાસકો એ કેટલે અંશે સત્યને ફોલો કરી શકતા હોય? તો ધર્મ, આધ્યાત્મિકતા એટલે સૌ પ્રથમ તો પોતાના જીવનમાં આવે. ચેરિટી બિગિન્સ એટ હોમ. ધર્મ એટલે ભગવાનના જીવન ચરિત્રો, ભગવાનના કાર્યો, ભગવાનના સદગુણો, ભગવાનના આદેશો, એ મુજબ મારું જીવન છે કે નહીં તો હું ધાર્મિક કહેવાઉં. સેકન્ડ થિંગ, ધર્મ માટે જે માર્ગદર્શિકા ઋષિ મુનિઓએ લખી છે એ વેદો સ્વરૂપે હોય, ઉપનિષદો સ્વરૂપે હોય કે પુરાણો સ્વરૂપે હોય, મહાભારત, ભગવદ્ ગીતા, રામાયણ સ્વરૂપે હોય, વચનામૃત વાતો કે શિક્ષાપત્રી સ્વરૂપે હોય, એ ધર્મશાસ્ત્રો મુજબ શાસ્ત્રમ સર્વસ્ય લોચનમ યસ્તિ નાસ્તિ સૈવ અંધઃ. જેને શાસ્ત્રરૂપી આંખ નથી એ અંધ છે. તો હું કોઈ જ ધર્મ ન પાળું, હું ન તો શાસ્ત્ર વાંચું, ન તો પૂર્ણ શાસ્ત્રને મળું, ન તો ઓરિજિનલ ગ્રંથને વાંચું, અને પછી હું સોશિયલ મીડિયામાં ક્યાંક ક્લિપો જોઈને, વોટ્સએપ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને, અથવા કોઈકના બોલાયેલા શબ્દોને યથાર્થ માનીને, પ્રમાણભૂત માનીને તરત જ હું રિસ્પોન્સ આપવા લાગુ, રિએક્શન આપવા લાગુ, તો એ કેટલે અંશે વ્યાજબી છે? મારી તો વિનંતી એ છે કે આધ્યાત્મિકતા એ છે કે તમે દરેક ભગવાનના જીવન ચરિત્રનો યથાર્થ અભ્યાસ કરી લો. ભગવાન રામ કોઈના માટે ખરાબ બોલ્યા છે? મારો પ્રશ્ન છે. તમામ રામ ભક્તોને મારો પ્રશ્ન છે. તમામ સનાતન ધર્મીઓને અને મારી જાતને પણ મારો પ્રશ્ન છે. હું કેવળ બીજાને પ્રશ્ન પૂછવા માટે સર્જાયો નથી. મારે મારી જાતને પણ પ્રશ્ન પૂછવાનો છે કે ભગવાન રામ ક્યારે કોઈનું ખરાબ બોલ્યા છે? જેણે 14 વર્ષ જંગલમાં મોકલી દીધા એ કૈકેયીનું પણ ખરાબ નથી બોલ્યા. પ્રથમ રામ બેટી કૈકેયી, પ્રથમ કૈકેયીને પગે લાગ્યા છે. ભગવાન કૃષ્ણ કોઈનું ખરાબ બોલ્યા છે? એમણે તો દુર્યોધનને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ભગવાન રામે હનુમાનજી દ્વારા, અંગદ દ્વારા રાવણને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ કેટલાક આસુરી વૃત્તિના માણસો ન તો કૃષ્ણ ભગવાનથી સમજ્યા, ન તો હનુમાનજીથી સમજ્યા, તો મારા તમારા જેવા લોકોથી આ લોકો ક્યાંથી સમજી શકે? પણ મારે આપના માધ્યમથી એ કહેવું છે કે ભારત બહુ ધાર્મિક દેશ છે. આપણા લોકોમાં આસ્થા ખૂબ સારી છે. કુંભ મેળામાં 65 કરોડ લોકો જાય છે, એ શ્રદ્ધા વગર ન જાય. અમરનાથ દાદાની યાત્રા કરવા માટે જાય છે, અનેક તકલીફો વેઠીને જાનના જોખમે જાય છે. એટલે ખૂબ શ્રદ્ધા આપણા ભારતીય લોકોમાં છે. 4 ધામની યાત્રા કરે છે, બહુ જ શ્રદ્ધા છે. કથા શ્રવણ પણ કરે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં ઠેર ઠેરથી બધેથી જાત્રાઓ કરશે, દર્શન કરશે, એકટાણા કરશે, વ્રત તપ કરશે, દાન કરશે. તો હું હિન્દુ સમાજને, સનાતન ધર્મને કોટી કોટી અભિનંદન આપું છું કે બદલાતા યુગમાં પણ, આજની આધુનિકતાની વચ્ચે પણ શ્રાવણના સોમવાર એ આપણા સનાતન ધર્મીઓ ટકાવી રાખ્યા છે. પૂર્ણિમા ટકાવી રાખી છે, એકાદશી ટકાવી રાખી છે, શિવલિંગ પર અભિષેક ટકાવી રાખ્યો છે, હનુમાનજીને સિંદૂર અને શનિવાર ટકાવી રાખ્યો છે, માતાજીને ચુંદડી ઓઢાડવાની કે ધજા ચડાવવાની પરંપરા એ ટકાવી રાખી છે. બહુ જ આદર્શ છે, એ કરવું જ જોઈએ. પણ સાથે સાથે આધ્યાત્મિકતા એટલે જીવન જીવવાની એક શૈલી છે. જે વ્યક્તિ ધાર્મિક હોય એ ખરાબ હોય પણ નહીં અને કોઈનું ખરાબ બોલે પણ નહીં.
આધ્યાત્મિક વ્યક્તિ એ ખરાબ આચરણ પણ ન કરે, અને કદાચ કોઈએ કર્યું હોય તો એનો અવગુણ પણ ન લે. એને પોતાનો પરિવારજન માને છે, એને પોતાનો સ્વજન માને છે. રામ રાવણના ભાઈ વિભીષણ જો અસુરનો પક્ષ છોડી અને રામના પક્ષે ભળવા માંગતા હોય તો રામ વિભીષણને ભાઈ તરીકે સ્વીકાર કરી લે. અને વિભીષણ પર રાવણે શક્તિ નાખી ત્યારે રામ વચ્ચે આવી ગયા અને એની રક્ષા કરી દીધી છે વિભીષણની. મારે એક જ વાક્ય કહેવું છે કે રામ વિભીષણનો સ્વીકાર કરી શકતા હોય પોતાના શત્રુના ભાઈનો, તો સનાતન ધર્મીઓ સનાતન ધર્મના જ અંગ સ્વરૂપ એવા હિન્દુ સંસ્કૃતિના તમામ ફાટાનો સ્વીકાર કેમ ન કરી શકે? અને સ્વીકાર કરવાની વાત જ નથી, સ્વીકાર છે જ. સનાતન ધર્મ એ કોઈની પ્રોપર્ટી છે જ નહીં. સનાતન ધર્મ એ કોઈની માલિકી છે જ નહીં. તમે એમ કહો કે આ વરસાદ અમારો છે. વરસાદ કોનો છે? ભારતનો બધો વરસાદ નરેન્દ્રભાઈ મોદીનો છે. પાણી કોનું છે? હવા કોની છે? કોઈનું નથી. પાણી પડે છે અહીંયા અને જાય છે દરિયામાં, દરિયામાં જઈને બાષ્પ બનશે અને વરસશે પાછું અમેરિકામાં. પાણી પર કે વરાળ પર કે વરસાદ વાદળા ક્યાં બંધાશે ને ક્યાં વરસી જશે એના પર કોઈનો અધિકાર નથી. એમ સનાતન ધર્મ તો માને એનો સનાતન ધર્મ, જે સનાતનના લક્ષણો વાળું જીવન જીવે એનો સનાતન ધર્મ. બાકી એક દ્રષ્ટાંત તમને સરસ આપું. એકવાર એક ભાઈ બંદૂક રાખી હતી પોતાની સલામતી માટે, અને પછી પૈસા ને પાકીટ ને બધું લઈને ઘરેથી નીકળ્યા. અને ત્યાં થોડેક આગળ ગયા હશે અને ત્યાં રસ્તામાં ચોર કે એવા ખિસ્સા કાતરું કેવા માણસો મળી ગયા અને પછી એને લૂંટી લીધા. લૂંટાઈ ગયા પછી પાછા આયા ઘરે દોડતા દોડતા હાંફતા હાંફતા. પત્નીએ કીધું શું થયું? એ કે ગજબ થઈ ગઈ. શું થયું પણ? એ કે મારી બેગ લઈ લીધી, મારું પાકીટ લઈ લીધું, મારી ઘડિયાળ કઢાઈ દીધી, મારો ફોન લઈ લીધો, બધું જ ચોરી ગયા. પણ કે તમારે કઈ હુંકારો તો કરે. હુંકારો શું કરે? 4 જણા હતા. પત્ની કે પણ બંદૂક હતી તો બંદૂક હતી તોય તમને કેમ લૂંટી ગયા? બંદૂક તો સાચવી રાખવી જોઈએ ને, એનો ઉપયોગ કરવો જોઈએ ને ટાઈમે. શેના માટે લીધી હતી બંદૂક? તો એ ભાઈએ પોતાની પત્નીને શું કીધું? બોલીશ નહીં, બંદૂક તો માંડ માંડ સંતાડીને બચાઈને લાયો છું. તો બંદૂક રાખી હતી શેના માટે? રક્ષા કરવા માટે. સનાતન ધર્મ બધું લૂંટાઈ જાય, સદાચાર જાય, પવિત્રતા જાય, પ્રમાણિકતા જાય, વ્યસન આવી જાય, દુરાચાર આવી જાય, દારૂ આવી જાય, માંસાહાર આવી જાય, ટીકા ટિપ્પણી આવી જાય, બધા દોષો આવી જાય, સદગુણો માત્રનું હરણ થઈ જાય. અને છતાં તમે એક ખાલી ઠૂઠું પકડી રાખો કે આને તો માંડ બચાઈ છે, મેં કંઠી માંડ બચાઈ છે, મેં ચિહ્ન માંડ બચાયું છે, મેં કપડા માંડ બચાયા છે. ખાલી કપડાથી કે ચિહ્નથી સનાતન ધર્મ ટકતો નથી. તમારા રોયના કણે કણમાં, તમારી વાણીના અક્ષરે અક્ષરમાં, તમારા વર્તનની અંદર, તમારી સમજમાં, તમારા બિહેવિયરમાં સમગ્ર વિશ્વ તમને પોતાનું મનાય તો તમે સનાતની છો. વસુધા કુટુંબ મનાય તો તમે સનાતની છો. તમને કોઈ શત્રુ ન દેખાય, અયમ નિજા પરો વ્યક્તિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. આ સનાતનનો મંત્ર છે. એટલે સનાતની તો ક્યારેય કોઈને પારકા માનતા નથી. આપણે તો વિભીષણનો સ્વીકાર કરવા વાળા રામના સનાતની છીએ. આપણે તો કૃષ્ણ ભગવાનના સનાતની છીએ. આપણે તો ભગવાન સ્વામિનારાયણ એમને મારી નાખવા આવેલાને પણ અક્ષરધામ બક્ષિસમાં આપે એવા ભગવાનના સનાતની ભક્તો છીએ. તો એવી તો કોઈ ચિંતા નથી. આધ્યાત્મિકતા એટલે વાણીમાં આવે, વર્તનમાં આવે,
વિચારમાં આવે અને સદગુણોથી આવે, અને એ બતાવવાની વસ્તુ નથી, એ અનુભૂતિની વસ્તુ છે. એ સાચી આધ્યાત્મિકતા છે. વર્ષો બાદ અયોધ્યામાં રામ મંદિર બન્યું છે. હજારો કરોડો લોકોની આસ્થા હતી. આ સમાજને મંદિરની જરૂર છે કે શૌચાલયની? સમાજમાં દવાખાનાની જરૂર ખરી, કોર્ટની જરૂર ખરી, પોલીસ સ્ટેશનની જરૂર ખરી, સ્કૂલની જરૂર ખરી, મેન્ટલ હોસ્પિટલની જરૂર ખરી, ક્યાંક વૃદ્ધાશ્રમની પણ જરૂર ખરી, સ્વિમિંગ પુલની જરૂર પણ ખરી, ફાયર સ્ટેશનની પણ જરૂર ખરી, માર્કેટિંગ યાર્ડની પણ જરૂર ખરી, ભંગારની દુકાનની પણ જરૂર ખરી. શેની જરૂર નથી? જેમ તાવડી તેરવાના માગે, એમ સમાજમાં બધી જ વસ્તુઓની જરૂર છે. વ્યક્તિ છે, એના શરીર માટે પણ સાધનોની જરૂરિયાત છે, એના મન માટે પણ જરૂરિયાત છે, એના શિક્ષણ માટે પણ જરૂરિયાત છે, એના લક્ષણ માટે પણ જરૂરિયાત છે. જ્યારે વ્યક્તિ ફિઝિકલી ફિટ નહીં હોય તો હોસ્પિટલની જરૂર છે. એજ્યુકેશનલી એને અપગ્રેડ કરવા માટે સ્કૂલોની જરૂરિયાત છે. લીગલ કંઈક એને પ્રોબ્લેમ આવે તો કોર્ટ કાનૂનની આવશ્યકતા છે. જ્યારે વ્યક્તિને ફ્રેશ થવું હોય તો એમ્યુઝમેન્ટ પાર્ક કે બગીચાઓની આવશ્યકતા છે. પણ વ્યક્તિ જ્યારે ફ્રસ્ટ્રેશનમાં, ડિપ્રેશનમાં રહે છે, વ્યક્તિ જ્યારે પોતાને અસહાય માને છે, એવા સમયે એક શ્રદ્ધા નામનું તત્વ છે જે જોડી રાખે છે. ફેથ ઇઝ ધ ફોર્સ ઓફ એની સોસાયટી. આ વિવેકાનંદ સ્વામીનું વાક્ય છે. ગાંધીજી કહેતા કે હું જો ભગવાનમાં ન માનતો હોત તો ક્યારનોય ગાંડો થઈ ગયો હોત. આ ગાંધીજીનું વાક્ય છે. મોટા મોટા માણસો પણ ભગવાનમાં અનહદ શ્રદ્ધા ધરાવતા હતા અને આજે પણ ધરાવે છે. કલામ સાહેબ એક ઇસ્લામ ધર્મના વ્યક્તિ હોવા છતાં રોજ અડધો કલાક ભગવદ્ ગીતા વાંચતા હતા. આપણા અનેક મંદિરોમાં આવેલા છે, બીજા પણ અન્ય મંદિરોમાં ગયેલા છે. તો આપે જે પ્રશ્ન પૂછ્યો છે કે મંદિર એ કોઈ 200-500 વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયે બાંધેલી પરંપરા નથી, શરૂ કરેલી પરંપરા નથી. આ તો વર્ષોથી ઋષિમુનિઓના સમયથી ચાલે છે. એ સમયે મંદિરોના આકાર, મંદિરોના મટીરિયલ, મંદિરોની સાઈઝ કદાચ ડિફરન્ટ હશે, પણ સમય જતા એ શૈલી, એ પરંપરા એ જળવાઈ રહી. અને મંદિરનું કામ એ સમયે જે હતું, મંદિર ઇટ્સ એ બ્રિજ બિટવીન ધ હ્યુમન બીંગ એન્ડ ગોડ. જેમ એરટેલનો એક ટાવર હોય કે વોડાફોનનો ટાવર હોય કે જીઓનો ટાવર હોય, એ ટાવર કામ શું કરે છે? સેટેલાઇટ ટુ ટાવર, ટાવર ટુ સેલફોન, એ મીડિયેટર છે. એમ આ મંદિરો છે, સ્પિરિચ્યુઆલિટીના ટાવર છે, જે વ્યક્તિને પરમાત્મા સુધી જોડવાનું કામ કરી આપે છે. તમે અજંટા ઇલોરાની ગુફાઓની વાતો સાંભળી હશે. ઇલોરામાં શિવ મંદિર, જે આખું ઉપરથી કોતરીને નીચે સુધી લઈ જવામાં આવ્યું. આપણા જૂના જૂના કેટલા મંદિરો જેને અનેક આતતાઈઓએ તોડી નાખ્યા. કેમ એ લોકોએ મંદિર તોડ્યા? કારણ કે એમને ખબર હતી કે મંદિર તોડવાથી સંસ્કૃતિ તૂટે છે. એટલે આમ તો બહુ જાણીતો મુદ્દો છે, લોકો સમજે છે, એટલે વિશેષ ઊંડાણમાં ન જતા મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ ધર્મના ધાર્મિક સ્થાનો હોય જ છે. જેમ જે ઈસાઈ ધર્મમાં માને છે એના ચર્ચિસ છે, અને ખૂબ મોટા મોટા ચર્ચ છે. મેં યુરોપમાં પણ મોટા ચર્ચ જોયા છે, અમેરિકામાં પણ જોયા છે, ઇંગ્લેન્ડમાં પણ જોયા છે. જે ઇસ્લામ ધર્મમાં માને છે એની મોટી મોટી મસ્જિદો છે. જે શીખ ધર્મમાં માને છે એના ગુરુદ્વારા છે, કોઈકના સિનેગોગ છે. તો જે સનાતન ધર્મમાં માને છે, હિન્દુ સંસ્કૃતિમાં માને છે, એના ભગવાન ભજવાના, નવધા ભક્તિ અદા કરવાના, ભગવાન સાથે સંવાદ સાધવાના,
પોતાની મનોકામના માટે કંઈક પ્રાર્થના કરવાના, સંકલ્પો પૂર્ણ થાય તો ભગવાનનો આભાર માનવાના એ સ્થાનો છે. તો મંદિરો એ ભગવાન સાથેની મુલાકાતનું એક સ્થાન છે. જેમ રાજાઓના સમયમાં દીવાને આમ અને દીવાને ખાસ બે હતું. દીવાને ખાસમાં રાજા પોતાના ખાસ માણસોને મળતા અને દીવાને આમમાં આમ જનતાને મળતા. તો અધ્યાત્મ માર્ગમાં દીવાને ખાસ એટલે જે સ્વતંત્ર સાધના કરીને સાક્ષાત્કારની ભૂમિકા પર પહોંચીને ભગવાનનો સાક્ષાત્કાર કરી શકે છે એ દીવાને ખાસ છે. અને જે સાધક દશામાં હોય છે એ દીવાને આમ છે. ભગવાનની મૂર્તિ આગળ બેસીને પ્રાર્થના કરે છે, માળા કરે છે. તમને ખાલી હું એટલું કહું કે અત્યારે સમાજમાં પોલીસ છે છતાં પણ ગુના થાય છે ને. યસ, તો પોલીસ કાઢી નાખો તો ગુના વધે કે ઘટે? વધી જાય. વધી જાય. સમાજમાં શિક્ષકો છે છતાં પણ નિરક્ષર લોકો છે ને, તો એ શિક્ષકોને કાઢી નાખો તો નિરક્ષરતાનો દર વધે કે ઘટે? વધી જાય. વધે. તો મંદિરો છે છતાં પણ દુરાચાર કેમ છે પ્રશ્ન ન પૂછો. મંદિરો ન હોત તો શું પરિસ્થિતિ સર્જાઈ હોત? જેમ હવાની પ્રેઝન્સ ખબર નથી પડતી, હવાની એબ્સન્સ ખબર પડે છે. કોરોનાએ આપણને ખબર પાડી. લાઇટની પ્રેઝન્સ ખબર નહીં પડે, લાઇટની એબ્સન્સ ખબર પડશે. એમ મંદિરોની પ્રેઝન્સ નથી સમજાતી. એને એવા એકાદા પ્રદેશમાં જવું જોઈએ કે જ્યાં મંદિરની એબ્સન્સ અનુભવાય ને, ત્યારે ખબર પડે કે સનાતન ધર્મને ટકાવવામાં સૌથી મોટો ફાળો કોઈ હોય તો મંદિરોનો છે. અને આજે જણાવતા આનંદ થાય છે કે આપણા સનાતન ધર્મના સ્થાનો એ કેદારનાથ હોય, બદ્રીનાથ હોય, ચારધામની યાત્રાના રસ્તા પણ કેટલા સરસ બની રહ્યા છે. નવા નવા સ્થાનોના રિનોવેશન થઈ રહ્યા છે. રામ મંદિર અતિ ભવ્ય બન્યું છે. ઉજ્જૈન મહાકાલનું મંદિર સરસ બન્યું છે. પાવાગઢમાં માતાજીની પણ રોનક બદલાઈ ગઈ છે. ત્યાં આખું મંદિર સરસ બન્યું છે. અંબેજી માતાની અંબા માતાનું મંદિર છે, ત્યાં એ પણ સરસ રોનક બદલાઈ ગઈ છે. સોમનાથમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો થવા લાગ્યો છે. ગિરનારમાં રોપવે શરૂ થઈ ગયો છે. તો બધા ધાર્મિક સ્થાનો બહુ સરસ રીતે વ્યવસ્થાની દ્રષ્ટિએ, દર્શનની દ્રષ્ટિએ, શ્રદ્ધાની દ્રષ્ટિએ એટલા સુંદર રંગ રૂપને આકાર પકડતા જાય છે. એ જોઈને એટલો આનંદ થાય છે. અને એમાં પણ અમારી જે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો છે, તો એ રોબિન્સવિલમાં અક્ષરધામ હોય, અબુધાબીમાં સનાતન મંદિર હોય, ઓસ્ટ્રેલિયામાં મંદિર હોય, સાઉથ આફ્રિકામાં મંદિર હોય, હવે તો યુરોપમાં પેરિસમાં મંદિર થઈ રહ્યું છે. તો જ્યાં જ્યાં આપણા સનાતની ભક્તો વસે છે, હિન્દુઓ વસે છે, ત્યાં ત્યાં બધે આવા સ્થાનો થાય છે. અને કોઈ નાત જાત સંપ્રદાયના ભેદ ભૂલીને બધા જ લોકો પરમાત્માના દર્શન કરવા માટે પ્રેમથી આવે છે, આશ્વાસન પ્રાપ્ત કરે છે, પ્રેરણા પ્રાપ્ત કરે છે, પરિવર્તન પામે છે અને ભગવાનથી નજીક પહોંચ્યાની એક પરમેનન્ટ પીસની અનુભૂતિ કરે છે. તો મંદિરનો રોલ સમાજમાં હતો, છે અને વધતો રહેશે. મોટિવેશનલ વાતો સમાજમાં બહુ થઈ છે. આપ અનેક દેશોમાં, અનેક રાજ્યોમાં, અનેક શહેરોમાં અસંખ્ય પ્રવચન કરી ચૂક્યા છો. મોટિવેશનલ વાતોની વાત આવે, સ્પીકરની વાત આવે, સમાજમાં બહુ બધા એવા ફરે છે જે સારી વાતો કરવા જાય છે. અને તમારી વાતોમાં કંઈક અલગ હું જોઉં છું કે સમાજનો એક્સરે બતાવો છો કે સમાજમાં આ બધી છે, આ દૂર કરવાની છે અને એને દૂર કરવાના ઉપાયો પણ આપ આપો છો આપની સ્પીચમાં, પ્રવચનમાં. શા માટે તમે આ વિષય પસંદ કર્યો? કેમ કે આપની વાતથી ઘણાને કડવું પણ લાગે છે. કહેવાય છે સાચું હોય એ કડવું હોય. આ વિષય પસંદગી શા માટે? સૌપ્રથમ તો વાત એ છે કે અમે કોઈ મોટિવેશનલ સ્પીકરો નથી. અમે સનાતન ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છીએ. જેમ સમાજને સુરક્ષિત રાખવો એ પોલીસની જવાબદારી છે, સમાજને સુવિકસિત રાખવો એ કલેક્ટર કે કમિશનરની જવાબદારી છે, સમાજને સુશિક્ષિત રાખવો એ શિક્ષકોની એજ્યુકેશન સિસ્ટમની જવાબદારી છે. એમ સમાજને સંસ્કારી રાખવો એ સાધુઓની જવાબદારી છે. ભગવાન રામ કે ભગવાન રામના પિતા શ્રી દશરથ પણ જ્યારે પણ તકલીફ આવતી ત્યારે સંત સમાગમ કરતા.
જ્યારે દશરથ રાજાને પણ દીકરા નહોતા, ગુરુ ગુરુ ગયું તુરત મહીપાલા. તુલસીદાસે લખ્યું છે કે ગુરુ ગુરુ ગયું તુરત મહીપાલા. ગુરુ પાસે ગયા છે, ગુરુએ જે આદેશ આપ્યો છે એનું આચરણ કર્યું છે. બીજો પ્રસંગ હું રામાયણના આધારે કહીશ કે જ્યારે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને તેડવા માટે આવ્યા, કારણ કે અસુરો એ યજ્ઞની અંદર બાધા ડાલતા હતા. એ સમયે દશરથની ઈચ્છા નહોતી કે રામ અને લક્ષ્મણને હું મોકલું. બહુ સમજાવ્યા વિશ્વામિત્રને કે તમે ધારો તો મને લઈ જાઓ, મારી સેનાને લઈ જાઓ, પણ રામ લક્ષ્મણને તો બિલકુલ નહીં. તો વિશ્વામિત્રની વાતો દશરથને પણ નહોતી ગમી. રામ લક્ષ્મણને લઈ જવાની વાતો પણ વશિષ્ઠે સમજાવી કે તવ પુત્ર હિતાર્થે, જે કઈ કહી રહ્યા છે તારા પુત્રનું હિત કરવા માટે કહી રહ્યા છે અને લઈ જઈ રહ્યા છે. તો સંતનું લક્ષણ આ છે. અમારા નિષ્કુળાનંદ સ્વામી એ પદમાં સરસ લખ્યું છે કે જેમ જનનીને હૈયે હેત છે, સદા સૂતને સાથ, પાયે કડવેરા કવાત. માતા કોને કહેવાય? જે દીકરાને ગમતું હોય એવી ચોકલેટો ખવડાવે, એવું જંક ફૂડ ખવડાવે, એ જ માતા કહેવાય. કે જેનાથી વાઇટામિન્સ મળે, પ્રોટીન મળે. ભલે બાળકને ન ગમે પણ થોડું લીલોતરી શાક ખવડાવે. ક્યારેક બાળકની તકલીફ દૂર કરવી હોય તો એને કડવા ઔષધ પણ પાય. બાળકને ન પીવા હોય તો હાથ પગ દબાવીને, નાક દબાવીને, મોઢામાં ચમચીમાં દવા ઓગાળીને પાય. પકડીને ડોક્ટર પાસે લઈ જાય, પેંડામાં નાખીને ગોળીઓ આપે. માતા એ છે. ગમે એ સંતાનને ના આપે, સંતાનના વિકાસમાં, વૃદ્ધિમાં, પ્રગતિમાં જરૂરી છે એ આપે. ક્યારેક સંતાનને મોબાઈલ ખૂબ ગમે છે તો માતા સંતાનના હાથમાંથી મોબાઈલ ખેંચી લે છે, રડાવે છે, ચીસો પડાવડાવે છે. પણ માતા જાણે છે કે એને મોબાઈલ આપવાથી થોડીક વાર માટે ખુશ થશે, પણ એની કારકિર્દી ખલાસ થઈ જશે. જે રડાવીને પણ પુત્રનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે એ મા બાપ છે. જે વિદ્યાર્થીને ઠપકો આપીને પણ વિદ્યાર્થી પાસે હોમવર્ક કરાવી શકે, પરીક્ષાની તૈયારી કરાવી શકે, જે સબ્જેક્ટ ન ગમતો હોય એ સબ્જેક્ટ પણ ભણાવી શકે એ શિક્ષક છે. જે પોલીસ ક્યારે કોઈ વ્યક્તિ નિયમમાં ન વર્તતો હોય તો એનું લાયસન્સ જપ્ત કરીને કે પોલીસ સ્ટેશને લઈ જઈને કે નાની મોટી સજા કરીને કે થોડોક ટાઈમ જેલમાં પૂરીને પણ સુધારવાનો પ્રયત્ન કરે એ પોલીસ તંત્ર છે. તો સાધુ એ શું કરવાનું? સાધુ એ ખાલી કંઠીઓ પહેરવાની, સાધુ એ ખાલી ગૃહસ્થોએ આપેલા થાળ જમવાના, સાધુ એ ખાલી હરિભક્તોને દૂરથી આશીર્વાદ આપી દેવાના. ઉષ્ટ્રાણામ લગ્ન વેલાયામ ગર્દબાહ શાંતિ પાઠકાહ પરસ્પરમ પ્રશંસંતિ અહો રૂપમ અહો ધ્વનિ. એકવાર ઊંટના લગ્ન હતા. ઉષ્ટ્રાણામ લગ્ન વેલાયામ, એમાં વિધિ કરવા માટે ગધેડા ગયા. ગર્દબાહ શાંતિ પાઠકાહ, ગધેડા વિધિ કરાવનારા હતા. ઊંટના લગ્ન, ગધેડા વિધિ કરાવનારા. અને એમાં પરસ્પર એકબીજાની પ્રશંસા કરી. ગધેડાએ ઊંટને જોઈને શું કીધું? અહો રૂપમ અહો રૂપમ. વાહ ઊંટભાઈ, આપને તો ક્યાં રૂપ પાયા હે. ભગવાને તમને સરસ ફુરસદમાં બનાયા લાગે છે. ઊંટમાં શું રૂપ હોય? 18 અંકે વાંકું છે તો એ ગધેડાએ ઊંટની રૂપની પ્રશંસા કરી. એટલે જે ઊંટે ગધેડાની પ્રશંસા કરતા શું કીધું? અહો ધ્વનિ અહો ધ્વનિ. આપનો અવાજ તો સાઈગલ સાહેબ કરતા, મુકેશ કુમાર કરતા, મોહમ્મદ રફી સાહેબ કરતા અને એના કરતા અદ્ભુત અવાજ છે આપનો અવાજ. તો અહો ધ્વનિ, તમારો અવાજ કેટલો સરસ છે. આ સમાજની વાસ્તવિકતા આ છે. પરસ્પર બંને ખોટા હોય છે તો એ બે એકબીજાના વખાણ કર્યા કરે છે.
આ સમાજની પ્રગતિ માટે સારું નથી. તમે બીમાર હોય, તમને સુગર આવી ગઈ હોય, છતાં હું ડોક્ટર તરીકે એમ કહું કે ખાઓ, જલસા કરો, કાંઈ વાંધો નહીં આવે, મોડા વેલા એક દિવસ તો જવાનું જ છે ને. તમને ખાંડ બંધ કરાવું તો તમને ગમશે નહીં, પણ છતાં ખાંડ ચાલુ રખાવું તો વહેલા ઉકલી જશો. ખાંડ બંધ કરો. કોલેસ્ટ્રોલ હાઈ છે તો તેલવાળા ભજીયા બંધ કરો, કુંભણિયા બંધ કરો. તો ડોક્ટર એ છે કે ગમતું થોડું બંધ કરાવીને પણ સ્વાસ્થ્ય સારું રાખે. એમ સાધુ એ છે કે તમે શાસ્ત્રના નિયમની વિરુદ્ધ જાઓ છો, તમે મનસ્વી વર્તો છો, તમે ન જોવાનું જોવો, ન ખાવાનું ખાઓ, ન બોલવાનું બોલો, દુરાચાર કરો, અનાચાર કરો, રાષ્ટ્રના અહિતની પ્રવૃત્તિ કરો, છતાં પણ તમારો કોઈ કાન પકડી જ ન શકે, તમને કોઈ કહી જ નહીં શકે, તો એ સાધુ નથી. રામાયણની એક બહુ સરસ વાત મારે આપને કરવી છે. જ્યારે રાવણ એના મામા મારીચને કહે છે કે આપણે સીતાજીનું હરણ કરવાનું છે અને તારે મૃગ બનવાનું છે. મારીચ ના પાડે છે પહેલા, કારણ કે એને રામના બાણનો પહેલા એકવાર સ્વાદ ચાખી લીધેલો હતો, એટલે ના પાડે છે કે મારે નથી જવું. અને એ તો ભગવાન છે, તું એની સાથે વેર ક્યાં કરે છે? બહુ સમજાવ્યો છતાં માનતો નથી રાવણ. અને રાવણ કહે છે કે તું જો મારી આજ્ઞાનું પાલન નહીં કરે તો હું તને મારી નાખીશ. એ સમયે મારીચના મુખમાં અદ્ભુત શ્લોકો બોલાયા છે, જેનો ઉલ્લેખ આપણા રામાયણ ગ્રંથમાં પણ કર્યો છે. મારીચ કહે છે કે અત્યાર સુધી તને કોઈ સાચી વાત કહેનારા કેમ મળ્યા નહીં? રાવણની આજુબાજુનો જે વર્ગ હતો ને કેવો હતો કે તમે સાચા જ છો, યુ આર ડુઈંગ બેસ્ટ ડુઈંગ, તમે સારું જ કરો છો, સીતાને લઈ આવ્યા, સારું કામ કર્યું. આવા ઘણા હતા જે સાચું કહેનારા હતા. એવા વિભીષણને તો લાત મારીને કાઢી મૂક્યો હતો. કેટલાક રાવણો સાચી વાત સાંભળવા ટેવાયેલા નથી, વખાણ સાંભળવા ટેવાયેલા છે, એટલે એને વિભીષણો ફાવતા નથી, એટલે એને લંકામાંથી કાઢી નાખે છે. પણ અહીંયા મારીચના મુખમાં શ્લોક બોલાયા છે, સુલભાહ પુરુષાહ રાજન સતતમ પ્રિયવાદિનઃ. બધાને કેવા માણસો ગમે છે? પ્રિયવાદિનઃ, એટલે ગુડ્ડી ગુડ્ડી બોલનારા, મીઠું મીઠું બોલનારા. તમે પણ ઇલોન મસ્ક થઈ શકો, કશું જ ન કરો છતાં તમે ટાટા બિરલા થઈ શકો. મનમાં ખાલી વિચાર રાખો, તમે કશું જલસા કરો, મોજ મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ મેરી. ક્યાં સ્વર્ગ છે, ક્યાં નર્ક છે, ક્યાં પાપ છે, ક્યાં પુણ્ય છે? કોઈ કર્મનો સિદ્ધાંત નથી. કોણે ભગવાન જોયા? કોણ ફળ આપે છે? જલસા કરો, ખાલી થોડોક સમય ધ્યાન કરી લો, તમારા બધા જ પાપ ધોઈ જશે. પાપ કર્યા કરો ને પાપ ધોયા કરો. આ વાતો કરે એવા લોકો બહુ ગમે છે. ખાલી મોટિવેશનની વાતો કરે, મનોરંજન છે, એ તો જોક્સ જેવી કથાઓ છે, પણ એ નહીં. પણ જે અંદરથી ફેરફાર, એટલે મારી જે લખ્યું સુલભા પુરુષા રાજન સતતમ પ્રિયવાદિનઃ. દુર્લભ કોણ છે? શ્રોતા વક્તા છે. જે કડવું બોલે છે ને, વક્તારઃ દુર્લભ, એવા શ્રોતા પણ દુર્લભ છે અને એવા વક્તા પણ દુર્લભ છે. અપ્રિયસ્ય ચ પથ્યસ્ય ચ શ્રોતા વક્તા ચ દુર્લભ. જે અપ્રિય હોય પણ પથ્ય હોય એવું લેનારા અને બોલનારા પણ દુર્લભ છે. એટલે અમે તો એક સાધુ તરીકે સમાજને જે ગમે, યુવા અવસ્થાને જે ગમે, વડીલોને જે ગમે, એ તો વાતો કરીએ જ છીએ, પરંતુ એને જે જરૂરી છે એવી વાત ક્યારેક આવે કથામાં. ન કેવળ સતત કોઈને ટોક્યા કરવા, ન કેવળ સમાજને સતત ટીકા કર્યા કરવી, પણ પગમાં એક કાંટો વાગ્યો છે તો કાંટો કાઢવાનો છે. કાંટો કાઢતી વખતે થોડીક બૂમો પાડશે, પણ ફૂકો મારીને તો કાંટો નીકળશે નહીં.
બ્લોકેજ થોડાક આવ્યા છે આર્ટરીમાં તો થોડીક છાતી ચીરવી પડશે. બ્રેઇનમાં ટ્યુમર થયું છે તો માથાની ખોપરી થોડીક તોડવી પડશે. આ કરવું પડશે. એમ સમાજમાં ક્યાંક દૂષણ થોડાક ભેગા થયા છે, ગંદકી, તો એમાં થોડોક ફેરફાર આપણે કરવો પડશે. પણ સમાજના અમે આભારી છીએ, યુવા વર્ગના પણ અમે આભારી છીએ, અને ખૂબ મોટી સંખ્યામાં લોકો કથા સાંભળવા માટે, સેમિનાર એટેન્ડ કરવા માટે, સાચી વાતો સાંભળનારો પણ વર્ગ છે, એને ફોલો કરનારો વર્ગ છે. એમાંથી એના પતિ પત્નીના ઝઘડા, સાસુઓના ઝઘડા, આત્મહત્યા કરવા જતા હોય ને અટકી ગયા હોય, વ્યસન છૂટી ગયા હોય, દુરાચાર છૂટી ગયા હોય, બધાના નામ સાથે હું ઉલ્લેખ નથી કરી શકતો, પણ અગણિત પ્રસંગો, હજારો પ્રસંગો લોકોએ મને પત્ર દ્વારા મોકલ્યા છે, ફોન દ્વારા વાત કરી છે, કે વ્યક્તિગત કહી ગયા છે કે તમારી આ ટકોરે, તમારી આ મીઠી ટકોરે, તમારા શબ્દે અમારા જીવન અજવાળી નાખ્યા છે. તો સંતનું કાર્ય એ લાઈટ નું છે, એક દીવો ધરવાનું કાર્ય છે, એક પ્રકાશ ધરવાનું કાર્ય છે, માર્ગદર્શન આપવાનું કાર્ય છે. એટલે અમે ભગવાનને માથે રાખીને, ગુરુને માથે રાખીને, સમાજના સાચા સગા બનીને, સમાજના સાચા હિતચિંતક બનીને, સમાજને ગમે છે એ તો પીરસવું છે, પણ સમાજને જે જમે છે, સમાજને જે જામે છે, જેનાથી સમાજ વધારે પ્રગતિ પામશે એવું અમારે કરવું છે. અને આપણે બધા જ એ દિશામાં સમાજને દોરી શકીએ. અને મારી તો આપને પણ અપીલ છે, આપ એક મીડિયાના માણસ છો, મીડિયાના માણસ તરીકે પણ સમાજને ખાલી ખાટું મીઠું પીરસો નહીં. પ્રિન્ટ મીડિયાને પણ મારી અપીલ છે, હાથ જોડીને વિનંતી છે કે સમાજ વધારે વાંચે, સમાજને ગલી ગલી થાય એવા દુરાચારના સમાચારો, એવા અભદ્ર સમાચારો, એવા અશ્લીલ લેખો, એવા અશ્લીલ ફોટોગ્રાફ છાપીને તમે ટીઆરપી વધારવા માંગો છો, ચાહક વધારવા માંગો છો, પરંતુ એવા લેખ છાપીને, એવા ફોટોગ્રાફ, નગ્ન ફોટોગ્રાફ સમાચારમાં છાપીને તમે કઈ યુવા પેઢીને સન્માર્ગે દોરવામાં સામાજિક યોગદાન આપ્યું? એટલે આપને મારી વિનંતી છે કે મીડિયા સારું ચાલે એના માટે પોડકાસ્ટ ના કરતા સમાજ સારો ચાલે એવા પોડકાસ્ટ કરજો. 100%. ખાસ સમાજ સુધારણાની વાત છે. સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાન, એમના માટે કેટલાય તત્વચિંતકો, ઇતિહાસકારો એમણે લખ્યું છે. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં નહીં, પણ ઇતિહાસકારોએ પણ નોંધ્યું છે કે એમણે સમાજ સુધારણાના કાર્ય કર્યા એવા અત્યાર સુધી એમના જમાનામાં કોઈએ નહોતા કર્યા. તેમ છતાં આ બધી વાતોને ભૂલાવી દઈને એમનો વિરોધ થતો હોય છે. જાતિવાદી માનસિકતા તરીકે ચિતરવામાં આવે છે. હકીકતમાં એમણે તો તમામ જાતિઓને સાથે રાખીને, તમામ જ્ઞાતિને સાથે રાખીને સમાજ સુધારણાના કાર્યો કર્યા, અસ્પૃશ્યતા હટાવવાના કાર્ય કર્યા. આ બધી વાતો ભૂલાવી દઈને એમનો વિરોધ હાલની તારીખે કરી રહ્યા છે. અને આ એ વર્ગ છે જેને ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી. તો આ વાતો મારે યાદ ખાસ કરવી છે કે સમાજ સુધારણા માટે સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાને શું કાર્ય કર્યા છે અને ગુજરાતને શું આપ્યું છે. આમ વિરોધ સંબંધી તો વાત પહેલા આપણે કરી ચૂક્યા છીએ. ભગવાન સ્વામિનારાયણનો કાર્યકાળ જોવો તો એ 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યા છે, જેને બહુ મર્યાદિત આવરદા કહી શકાય. એમાં લગભગ 25 થી 30 વર્ષ તેઓ ગુજરાતમાં રહ્યા છે, બાકી એમણે સમગ્ર ભારતનું પરિભ્રમણ કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણનો એક પ્રિન્સિપલ હતો, જે ઉપનિષદનો મંત્ર છે, આનો ભદ્રા અક્રતો યંતુ વિશ્વતઃ. સમગ્ર દિશામાંથી શુભ વિચારો અમને પ્રાપ્ત થાય. વોટ એવર ફાઇન ઇઝ માઇન, વેર એવર ફાઇન ઇઝ માઇન. કે બધે જ્યાં જ્યાં સારું છે એ આપણું છે. તેમણે અહીંયા આવ્યા પછી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણે જે કાર્ય કર્યું છે, ગ્રાઉન્ડ લેવલથી શરૂ કરીને પરમહંસો દ્વારા, પોતાના ભક્તો દ્વારા, એમણે વ્યસન, વહેમ અને વિકાર
આ 3 વની મુક્તિ કરાવી દીધી સમાજમાંથી. એમણે વ્યસન મુક્ત સમાજ બનાવ્યો, એમણે વહેમ મુક્ત સમાજ બનાવ્યો, એમણે વિકાર મુક્ત સમાજ બનાવ્યો. જે સમયે દારૂ, અફીણ આ બધાની ભરપૂર માત્રામાં સેવન થતું હતું, એવા લોકોને બદલ્યા, માંસાહારી લોકોને બદલ્યા. જોબન પગી જેવો લૂંટારો, જેનું તીર કાઠિયાવાડથી કલકત્તા સુધી ચાલે, જેને ગાયકવાડ સરકારની તિજોરી લૂંટી હોય, એ જોબન પગી ભક્ત બની જાય. આવા પરિવર્તનો કર્યા. ગણિકા જેવાનું પરિવર્તન કર્યું, જેતલપુરની ગણિકા એનું પરિવર્તન કર્યું. જેમ બુદ્ધે આમ્રપાલીનું પરિવર્તન કર્યું હતું, એમાં ગણિકાનું પરિવર્તન કર્યું. સગ્રામ જેવા ભક્ત, જે તે સમયની નિમ્ન જ્ઞાતિમાંથી આવતા હતા, પણ સગ્રામના આચરણ એવા કરી દીધા કે જેને લીમડી ઠાકોર સાહેબ બોલાવે, જેને મોટા મોટા રાજાઓ પણ બોલાવે. તો ભગવાન સ્વામિનારાયણે વ્યસન મુક્ત કરીને, વહેમ મુક્ત કરીને સમાજમાં નૈતિકતાનું સ્તર આખું ઊંચું લાવી લીધું. બધી જ્ઞાતિના લોકો ભેદભાવ ભૂલીને ભેગા રહેવા લાગ્યા. એ કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ કુળના હોય, પણ છતાં બધા સાથે. તમને જાણીને આશ્ચર્ય થશે, ભગવાન સ્વામિનારાયણના ગઢપુરમાં જે 2 મુખ્ય ભક્તો હતા, દાદા ખાચર તો એ કાઠી પરિવારમાંથી આવે છે, દરબાર હતા. ગરાસિયા દરબારો પણ હતા, ખોજા ભક્તો પણ હતા, હરજી ઠક્કર વગેરે ખોદા હતા. મિયાજી એ મુસ્લિમ જ્ઞાતિના હતા, રતનજી એ દરબાર જ્ઞાતિના હતા, છાણીના જે અમારા નાથ ભક્ત હતા કે બીજા ભક્તો હતા, એ જે તે સમયના ત્યાંના કાછિયા જ્ઞાતિના કે એ પ્રકારના પરિવારના હતા. બધી જ જ્ઞાતિના, કાઠી, કોળી, કણબી, આખો કક્કો ભગવાન સ્વામિનારાયણે લઈ લીધો હતો. બધી જ જ્ઞાતિના દરેક લોકોને અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, પોતાના જનની વાલે લાજ વધારી રાજ. જે એમના શરણે આવ્યા છે, બધાની લાજ વધારી દીધી. એટલે લોકો શું બોલતા કે સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો સંપ્રદાય છે, પવિત્રતાનો સંપ્રદાય છે. હું તમને કેટલાક મહાનુભાવોના પ્રમાણો આપીશ. હું બોલું સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તરીકે વખાણ કરું એમ નહીં. ઇતિહાસમાં નોંધ છે. હેનરી જ્યોર્જ બ્રિગ્સ અંગ્રેજ અમલદારે પોતાની અંગ્રેજ જનરલમાં નોંધ્યું છે. સર જ્હોન માલ્કમ એ સમયે મુંબઈના વાઇસરોય જનરલ, એણે નોંધ્યું છે કે જે કાર્ય અમે શસ્ત્રોથી ન કરી શક્યા, એ સ્વામિનારાયણ ભગવાને પુષ્પથી ને માળાથી કરી નાખ્યું હતું. એટલે તો વાઇસરોય 3 પત્રો લખીને સ્વામિનારાયણ ભગવાનને મળવા માટે રાજકોટ આવે છે. સ્વામિનારાયણ ભગવાન એને સનાતન ધર્મના પ્રતીક સ્વરૂપે શિક્ષાપત્રી આપે છે, આ ભેટ આપે છે. મહાત્મા ગાંધીજીનું એક પ્રસિદ્ધ વાક્ય છે. ગાંધીજી બોલ્યા, જે કાર્ય રાજદંડ નથી કરી શક્યો, તે કાર્ય સ્વામી સહજાનંદના ધર્મદંડે કરી દીધું છે. મહાત્મા ગાંધીજી પોતાના આશ્રમમાં સ્વામિનારાયણ ભગવાનના સંતોના પદો રેગ્યુલર સાંભળતા હતા. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, જનની જીવો રે ગોપીચંદની, રે સગપણ હરિવરનું સાચું, રે શિર સાટે નટવરને વરીએ. સ્વામિનારાયણ ભગવાનના મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના પદો ગાંધીજી સાંભળતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલના પિતા શ્રી ઝવેરભાઈ, આ બીએપીએસ સંસ્થાની સ્થાપના જેમણે કરી, શાસ્ત્રીજી મહારાજ, એમના ચુસ્ત ભક્તને પ્રથમ હરોળના કોઈ ભક્ત હોય તો સરદાર વલ્લભભાઈ પટેલના પિતા શ્રી ઝવેરભાઈ હતા. પ્રથમ ભોજન એમના ત્યાં લીધું છે શાસ્ત્રીજી મહારાજે. અને સરદાર વલ્લભભાઈ હતા ત્યારે, અને વિઠ્ઠલભાઈ એમના બંને ભાઈઓ, બંનેને વરતાલ શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ આવતા, પૂનમ ભરવા જતા. અને એ સમયે શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે તમારા બંને દીકરા ભારતના બેતાજ બાદશાહ થશે. તો સરદાર પટેલ પણ સ્વામિનારાયણ ભગવાનના જીવન અને કાર્યને સારી પેઠે સમજતા હતા, જાણતા હતા. કિશોરલાલ મશરૂવાલા એને લખ્યું છે
દલપતરામના દીકરા નાના નલે લખ્યું છે. હું બધા કોટેશન અત્યારે બોલતો નથી, પરંતુ એક કોટેશન બોલું છું. ચંદ્રવદન ચી મહેતા, ચંચી મહેતા કે છે, એણે લખ્યું છે કે જે ગુજરાતને અત્યારે ગરવી ગુજરાત કહી શકીએ છીએ, જો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ન થયા હોત તો ગુજરાતને ગરવી કહી શકાય એટલું ગરવું હોત જ નહીં, પણ એની હાલત ન જોવી ગમે એટલું બદતર હોત. આ ચંદ્રવદનજી મહેતા બોલ્યા છે. દલપત રામે, કવિશ્વર દલપત રામ, જેને કપાળમાં તિલક ચાલ્લો કર્યો હતો, દલપતરામ, નાના લાલ, કવિશ્વર મશરૂવાલા, કિશોર મશરૂવાલા, આવા અનેક કવિઓ સ્વામિનારાયણ ભગવાનના જીવન અને કાર્યથી પ્રભાવિત થયા હતા. જે અંગ્રેજોએ ભગવાન સ્વામિનારાયણની આપેલી શિક્ષાપત્રી પોતાની લાઇબ્રેરીમાં સાચવી રાખી હોય, એ લોકો પણ સ્વામિનારાયણ ભગવાનનો કેવો મહિમા સમજ્યા હશે. અને સ્વામિનારાયણ ભગવાને તો બાળકીને દૂધ પીતી કરવાના, સતી પ્રથાના અનેક કુરિવાજો નાબૂદ કર્યા, જે કોઈ રીતે નહોતા થઈ શકતા, કાયદાથી નહોતા થઈ શકતા. એમણે પ્રેમથી કરી બતાવ્યા. તળાવ ખોદાવવા, વાવો ખોદાવવી, આ બધું જ કાર્ય ભગવાન સ્વામિનારાયણે તો સમાજ સુધારણાનું પોતાના ત્યાગાશ્રમી સાધુઓ દ્વારા કર્યું. અને એમાં પણ જે ફટાણા ગવાતા હોય તો ભગવાન સ્વામિનારાયણે પોતાના બ્રહ્મચારી સંતો પાસે રૂકમણી વિવાહ અને આ બધા વિવાહના પદો લખાવડાવ્યા. ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રો દ્વારા, મંદિરો દ્વારા, સંતો દ્વારા, ભક્તો દ્વારા આખા ગુજરાતની ને ભારત વર્ષની રોનક બદલવામાં જે કાર્ય કર્યું છે, અખિલ ભારત સ્વામિનારાયણ સંપ્રદાયનું અને સ્વામિનારાયણ ભગવાનનું યુગો સુધી ઋણી રહેશે. કે જે કાર્ય સ્વામિનારાયણ ભગવાને સનાતન ધર્મ માટે કર્યું છે, નાના નાલે લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાને સરયુ નીરથી ગુજરાતની જે પાળો તૂટી ગયેલી હતી, બગડેલી હતી, એને ધોઈને બ્રહ્મ ભીની કરી દીધી છે. આવી ઉપમા આપી છે. તો થોડુંક તમે સ્વામિનારાયણ સંપ્રદાયનો જો અભ્યાસ કરો, થોડાક ઊંડા ઉતરીએ, તો આપણને ખ્યાલ આવે છે કે એમણે સમાજ સુધારણાનું કાર્ય, વ્યક્તિ સુધારણાનું કાર્ય, વિકાર નાબૂદીનું કાર્ય અને જીવમાંથી શિવ કક્ષા સુધી વ્યક્તિને લઈ જવો અને એક સામાન્ય પતિતને પાવન કક્ષા સુધી લઈ જવો, અધમના ઉદ્ધારણ બનીને આ કક્ષા સુધી પહોંચાડવું. એમણે તો ક્યાં થૂકવું ત્યાંથી શરૂ કરી અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ સુધીનો ઉપદેશ આપી દીધો છે. આવા ભક્તોનું નિર્માણ કરનારા સહજાનંદ સ્વામી મહારાજ એ તો એક આદર્શ સમાજ સુધારક હતા. અને સમાજ સુધારણા તો એમની એક સાઈડ પ્રોડક્ટ હતી. મૂળ તો એ ભગવાન હતા, જે અંદરથી સ્વભાવ ટાળવા માટે આવ્યા હતા, વિકૃતિ ટાળવા માટે આવ્યા હતા. એ કાર્ય એમણે 49 વર્ષના ટૂંકા સમયગાળામાં કર્યું. એટલે તો આખે વિશ્વના હજારો મંદિરોમાં જે સ્વામિનારાયણ ભગવાનના ડંકા વાગી રહ્યા છે, એમની આરતીઓ બોલાઈ રહી છે, એમની પ્રાર્થનાઓ થઈ રહી છે, એમની ધૂન થઈ રહી છે, એમની પ્રસન્નતા માટે લોકો વ્રત તપ ઉપવાસ કરી રહ્યા છે અને વર્ષો પછી પણ સ્વામિનારાયણ ભગવાને આપેલા આદેશો મુજબ જીવન જીવી રહ્યા છે. આટલું સમાજ સુધારણાનું કામ થયું, પણ કહેવાય છે કે બધી જગ્યાએ તો પહોંચી નથી વળાતું. કદાચ એટલે જ અત્યારે સમાજમાં યુવાનો, અત્યારે અમારે ખાસ કરીને સુરતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. આરોપીઓ આવે તો 10માંથી લગભગ 5 જેટલા ખાલી સુરતમાંથી હોય છે. ગુજરાતમાં, ભારતમાં ડ્રગ્સની બધી વધતી જાય છે. ડ્રગ્સ આવતું પોલીસ તો બધું નથી અટકાવી શકવાની, પણ લેવાવાળા અટકે તો થાય. બદીઓ અટકી રહી નથી. ખોટા કામ કરવા લોકો પ્રેરાઈ રહ્યા છે. યુવાનોનો વર્ગ આમાં ખાસ આગળ વધી રહ્યો છે. આ બધાને અટકાવવા માટેનો સાચો ઉપાય શું છે? બહુ જ ચિંતાજનક પ્રશ્ન છે અને ઇટ્સ એ બર્નિંગ પ્રોબ્લેમ ઓફ ગુજરાત એઝ વેલ એઝ ઇન્ડિયા. જો આ પ્રોબ્લેમ પર આપણે નજરઅંદાજ કરીશું અને આપણે પૂર્ણ પ્રયત્ન નહીં કરીએ તો આપણી ગુજરાતની હાલત, ભારતની યુવા પેઢીની હાલત ખૂબ ખરાબ થવાની છે. આના પર બધાએ ન કેવળ વાતો પણ પ્રયત્નો કરવા પડશે. તમામ સંતોએ, તમામ શિક્ષકોએ, સમાજના અગ્રેસરોએ,
તમામ પોલીસોએ, તમામ નેતાઓએ, જે ઇન્ફ્લુએન્સર છે, એ મીડિયા હોય કે માનવ હોય, તમામે આપણી યુવા પેઢી જે ડ્રગ્સ ગુનાખોરી તરફ જે સ્પીડથી વધી રહી છે એને અટકાવવું પડશે જ. હવે કદાચ મારા કરતા પણ વધારે અનુભવી સમાજના ઘણા લોકો છે. અમે તો એક સંત છીએ. કદાચ મારા કરતા વધારે પ્રશ્નો પોલીસો પાસે આવે છે, પણ અમારી પાસે જે યુવા વર્ગ આવે છે, અમારી પાસે જે લેટર આવે છે, અમારા પર જે ફોન આવે છે, એનો થોડોક ચિતાર આપને આપું તો અત્યારે વ્યસન ના પ્રમાણો પણ વધ્યા છે અને પ્રકારો પણ વધ્યા છે. જે સાદી તમાકુ કે બીડી સિગરેટ પીતા હતા એ MBBS કોલેજના, એન્જિનિયરિંગ કોલેજના છોકરા છોકરીઓ બંને ડ્રગ્સ લેવા લાગ્યા છે, સૂંઘીને પાવડર સૂંઘવા લાગ્યા છે, ઇન્જેક્શન દ્વારા લેવા લાગ્યા છે, થિનર સૂંઘવા લાગ્યા છે. મેં વલસાડ બાજુના ગામડાઓમાં રોડ પર ઉભેલા નાના નાના બાળકોને થિનર સૂંઘતા જોયા છે, ટર્પેન્ટાઇન સૂંઘતા જોયા છે, વ્યસન કરતા જોયા છે. પડ્યા પાથરા રહેતા કેનેડામાં લાખો રૂપિયાનો ખર્ચો કરીને ત્યાં ગયા હોય અને ફીસની બધી જ રકમ ડ્રગ્સમાં વાપરી નાખી હોય એવા પ્રસંગો પણ મારી પાસે આવે છે. જેટલું છોકરાઓ વ્યસન કરે છે કદાચ એટલું નહીં, પણ એનાથી થોડુંક ઓછું તો યુવતીઓમાં પણ સ્ટાર્ટ થઈ ગયું છે, બાળકોમાં સ્ટાર્ટ થઈ ગયું છે. અને એમાંય પાછી આપણે વાત કરી કે એટલા એડિક્ટ થઈ જાય છે, ન તો મા બાપનું કયું કરે છે, ન તો કોઈનું કયું કરે છે, એમાં ગુનાખોરી પાછી એડ થઈ છે. આ બધા છે ને ભેગા જ આવે. આ પેકેજ હોય છે, આખું પેકેજ ડ્રીલ હોય છે. એટલે વ્યસન આવે એટલે દુરાચાર આવે, વ્યસન આવે એટલે અનાચાર આવે, અનૈતિકતા આવે, બધું આવે જ. એમાંય ગુનાખોરી, ક્રાઇમ. અત્યાર સુધી ક્રાઇમની વાતો સાંભળતા હતા, હવે સાયબર ક્રાઇમ. લોકો કંકોત્રીમાં ક્લિક કરવા જાય ને બેંક બેલેન્સ ઉઠી જાય છે, લાખો રૂપિયા. અને લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહીં. ક્યાંક ને ક્યાંક એક વેબસાઇટ પર ક્લિક કરીને કરોડપતિ થઈ જવું છે, સટ્ટા રમવા છે. તો ક્યાંક મારી પ્રજાને વિનંતી છે કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન કેવલ મનોરથૈ. પ્રયત્ન કરો, મહેનતનું કમાઓ. ખાલી ઓનલાઈન જઈને કે રમતો રમીને કે બધી સટ્ટાની રમતો રમીને, ક્રિકેટ આધારિત રમતો રમીને કરોડપતિ થવાના વિચારો કરશો નહીં. મહેનતથી કમાઓ, નીતિથી કમાઓ, પ્રમાણિકતાથી કમાઓ, તો ક્યારે વાંધો નહીં આવે. આ વિચાર આપણા મનમાં રાખવાનો છે. અને અત્યારે મારી પાસે 50,000થી શરૂ કરી અને 1.5 કરોડ હારી ગયા. હમણાં એક ઈસી એન્જિનિયર આવ્યો, 1,67,00,000 હારી ગયો છે સટ્ટામાં. હજારો કરોડમાં પાર્ટીઓ ઉઠે છે, કોમોડિટીમાં ને બધામાં, સટ્ટામાં. પોલીસો પણ ત્રાસી જાય એટલો સાયબર ક્રાઇમ વધવા લાગ્યો છે. શાખાઓ બનાવવી પડે છે. અલગ અલગ સિમ કાર્ડ લઈ લઈને ક્યાંથી શું કરી નાખે છે ખબર પડતી નથી. તો આવા સમય મારી દ્રષ્ટિએ મારી તો એક પ્રાર્થના છે, એક વિનંતી છે કે આને અટકાવવા માટે એક જોઈશે વાલીની જાગૃતિ. વાલીની જાગૃતિ, મા બાપની જાગૃતિ. મારો દીકરો દીકરી વ્યસન કરે છે કે નહીં, મોબાઈલમાં શું જુએ છે, કમ્પ્યુટરમાં કોની સાથે ચેટિંગ કરે છે, એ થોડુંક ન કેવળ ટકોરથી જ પણ હેત પ્રેમથી એની સાથે મિત્રતાના દાવે પણ તમારા દીકરાની ચાલ ચલગત પર નજર રાખો. જ્યારે આગ લાગી જાય ત્યારે કૂવો ખોદવા ના જાઓ, પહેલેથી થોડુંક પ્રયત્ન કરતા રહો. તમારો દીકરો તમારી હાજરીમાં જુદો છે અને ગેરહાજરીમાં જુદો છે. અતિ વિશ્વાસ પણ અનર્થ સર્જે છે. વધુ વાલ કરે બેહાલ, વધુ વાલ કરે બેહાલ. તો એક પરિવારની જાગૃતિ જોઈશે, બીજી શિક્ષકોની જાગૃતિ જોઈશે. ન કેવળ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ભણીને પૂરું કરી દો, ન કેવળ સ્કૂલના સિલેબસો પૂરા કરો,
બરાબર છે, તમારી સ્કૂલમાંથી કેટલા પીઆર આવ્યા, કેટલા પર્સન્ટેજ આવ્યા, કેટલા મેડિકલમાં ગયા, કેટલા એન્જિનિયરિંગમાં ગયા, સારું થવું જોઈએ. સ્કૂલની જવાબદારી છે એન્જિનિયર બનાવવા, સ્કૂલની જવાબદારી છે ડોક્ટર બનાવવા, સ્કૂલની જવાબદારી છે વકીલ બનાવવા, સ્કૂલની જવાબદારી છે સીએ બનાવવા, પણ ભેગી ભેગી સ્કૂલની જવાબદારી છે ચારિત્રવાન ડોક્ટર બનાવવા, પ્રમાણિક એન્જિનિયર બનાવવા, સુહૃદયી વકીલ બનાવવા. તો એ સ્કૂલની જવાબદારી નથી? તો એ સ્કૂલના શિક્ષકોએ પણ નીતિમત્તાના પાઠ ભણાવવા પડશે, કારણ કે વિદ્યાર્થી 12 વર્ષ તમારા ત્યાં રહે છે, ઉછરે છે. મા બાપ શિક્ષકો પર ઢોળી દે, શિક્ષકો મા બાપ પર ઢોળી દે, બે ભેગા થઈને સરકાર પર ઢોળી દે, અને સરકાર પછી સાધુઓ પર ઢોળી દે. કોઈ માથે લેશે નહીં તો નવી પેઢીને સુધારશે કોણ? સરકારની પણ જવાબદારી છે કે બરાબર છે, ટેક્સની કમાણી થાય છે, પણ જેટલો તમને ટેક્સ મળે છે એના કરતા વધારે ખર્ચો તો એ દૂષણોમાંથી લોકોને પાછા વાળવા માટે કરવું પડે છે. સરકાર પણ કેટલેક અંશે જાગૃત છે, પોલીસ પણ પ્રયત્ન કરી રહી છે, પણ હજુ હવે પ્રયત્નની માત્રા વધારવાની. જેમ તમારા ઘરને એક તાળું મારવાથી પેલા વાંધો નહોતો આવતો, તો અત્યારે આપણે એક મારીએ છીએ, પાછું બીજું તાળું મારીએ છીએ, જાપે તાળું મારીએ છીએ. કેમ તાળાની માત્રા વધારી? કારણ કે ચોરોની માત્રા વધી. કેમ તમે સેફ્ટી ફીચર્સ ગાડીમાં વધાર્યા? કારણ કે સ્પીડ વધી, એક્સિડન્ટની માત્રા વધી. તમે ગાડીમાં સેફ્ટી ફીચર વધાર્યા, તમે ઘરમાં સેફ્ટી ફીચર વધાર્યા, તો તમે તમારા સંતાનોના સેફ્ટી ફીચર વધારો ને, નવી પેઢીના સેફ્ટી ફીચર વધારો. એરબેગ આવી જાય, એક્સિડન્ટ થાય તો એરબેગ આવશે સ્પિરિચ્યુઆલિટીથી, એરબેગ આવશે ધર્મના સ્થાનોમાં જવાથી, એરબેગ આવશે સાધુ સંતોના ઉપદેશોનું અનુસરણ કરવાથી. અને જોઈ લો, આટલા વ્યસનોનું પ્રમાણ વધ્યું છે, છતાં લાખો ભક્તો એવા છે જે તમાકુ મોઢામાં મૂકતા પણ નથી. અરે દારૂની વાત તો બાજુ પર જવા દો, સિગરેટની, ડ્રગ્સની વાત તો બાજુ પર જવા દો. 4 વર્ષના બાળકો નિર્જળા એકાદશી કરે છે, ઉપવાસ કરે છે, તપ કરે છે. અભદ્ર ખાવાની વાત તો છે જ નહીં. આવું કળિયુગની અંદર સતયુગનો સમાજ તૈયાર થયો છે. ગુનાખોરીની વાત બાજુ પર જવા દો, પડી વસ્તુ કોઈની ન ચાલે એવો સમાજ છે. કોઈનું સામેથી પાકીટ મળી ગયું હોય, પાછું આપી દે. પસ્તીમાંથી 40,000 રૂપિયા મળી ગયા બોમ્બેના મનીષ નામના છોકરાને, પાછા આપી દીધા. દિલ્હી અક્ષરધામમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની પાકીટ, ચેઇન, કંઈક ને કંઈક વસ્તુઓ લોકો ભૂલી ગયા હોય, એ તમામની વસ્તુઓ સાફ સૂફી કરનારા સ્ટાફે પાછી આપી છે. કેટલો પ્રમાણિક સમાજ તૈયાર થઈ રહ્યો છે. આવું અનેક ધર્મમાં, ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં, જ્યાં જ્યાં ધર્મના સંસ્કારો હશે ત્યાં ત્યાં નિર્વ્યસનીપણું આવશે, નીતિમત્તા આવશે, પ્રમાણિકતા આવશે. સીસીટીવી કેમેરા વધારવાથી ગુનેગાર પકડી શકાય, ગુનાખોરી ઘટાડી ન શકાય. ગુનેગારોને પકડવાથી જેલમાં ગુનેગારોની સંખ્યા વધારી શકાય, અને જેલોના એક્સપાન્શન કરવા પડશે, જેલોની કેપેસિટી વધારવી પડશે. પણ ગુનાખોરી બંધ થાય એના માટે શું કરવાનું છે એના પર ફોકસિંગ નથી કરતા. ઉધઈ પર સન્માયિકા લગાવી દેવાથી ઉધઈ દેખાતી બંધ થઈ જાય, પણ ઉધઈ વકરતી બંધ ના થાય. સન્માયિકા ન લગાવો, થોડીક ઉધઈની દવાઓ છાંટો જ્યાં જ્યાં ઉધઈ થઈ છે ત્યાં. તમારી વિનંતી છે કે જેટલા બાળકોને, જેટલા યુવાનોને વ્યસનના રવાડે ચડાવવામાં આવે છે, એવી જાહેરાતો, જે બાળકોના બ્રેઇન વોશ કરે છે, એવી જાહેરાતો પણ ના આવવી જોઈએ. એવા જે હોર્ડિંગ્સ છે એ ન લાગવા જોઈએ. જે લલચામણી જાહેરાતો છે, જે યુવા પેઢીનું કુબળું માનસ હોય કે બાળકોનું કુબળું માનસ હોય એને ગુનાખોરી તરફ દોરે છે, એવી એડવર્ટાઇઝમેન્ટ પણ ના આવવી જોઈએ. અને તમે બાળકોને અંદરથી એટલા મજબૂત કરો, બંને રીતે આપણે કરવું પડશે. જેમ
આપણા દુશ્મન સૈન્યને પણ અટકાવવું પડે અને આપણા વોરિયરને પણ વધારે મજબૂત બનાવવા પડે. બે કરવું પડે ને. તલવાર ને ઢાલ બંને જોઈએ. એટલે વાલીઓએ, શિક્ષકોએ, નેતાઓએ, મીડિયાએ, સાધુ સંતોએ, કથાકારોએ, મોટિવેશનલ સ્પીકરોએ તલવાર પણ આપતા શીખી જાઓ અને ઢાલ પણ આપતા શીખી જાઓ તો કોઈની તાકાત નથી કે આપણી નવી પેઢીને વ્યસની બનાવે, દુરાચારી બનાવે. ઉલટાનું અમે તો અમારા યોગમાં આવનાર ડ્રગ્સ વાળા માણસોને ડ્રગ્સ છોડાવીએ છીએ, દારૂ છોડાવીએ છીએ. અને એવો હજારો લાખોનો સમુદાય એ વ્યસન છોડીને સદાચારના માર્ગે આગળ વધ્યો છે અને વ્યસન છૂટી શકે છે. ગમે તેવું વ્યસન છૂટી શકે છે. ગમે તેવો દુરાચારી વ્યક્તિ પણ સુધરી શકે છે. લાખ વર્ષનું અંધારું કાઢતા લાખ વર્ષ ના થાય. એક મીણબત્તી કે એક દીવો પ્રજ્વલિત કરવાની જરૂરિયાત હોય છે. એ કુલ દીપક બનવાનું કામ, એ કુલ દીપકો તૈયાર કરવાનું કામ આપણે સમાજના પ્રદીપોએ કરવાનું છે. તો સમાજ વધારે સારો બની શકશે. વ્યસનની વાત કરી. ટેન્શન, વ્યસન અને ટેન્શન બે એકબીજાના પર્યાય બની ગયા છે. દારૂના વ્યસનીઓ હોય, ડ્રગ્સના વ્યસનીઓ હોય, મોટા ભાગે એમ કે ટેન્શન છે એટલે હું લઉં છું. પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજે જીવનભર અસંખ્ય પત્ર, અસંખ્ય રૂબરૂ મુલાકાતો, ટેલિફોનિક વાતોમાં ઘણા યુવાનોને, મોટા વડીલોને આ છોડાવવાનું કામ કર્યું છે. ટેન્શન મુક્ત, વ્યસન મુક્ત કર્યા છે. આ પાછળ આ યાત્રા હજી શરૂ ને શરૂ છે. ટેન્શન વધતું જાય છે. લોકો લવમાં પડે, પછી ટેન્શન આવે, આપઘાતના પગલાં વધતા જાય છે, અલગ અલગ બીજા દૂષણો એના કારણે ઘર કરે છે. આ બધાનો અંતનો જે ઉપાય તમે અત્યારે મને જણાવ્યો, પણ યુવાનોને અત્યારે શું જરૂર છે? કેમ કે હમણાં એક ફિલ્મ આવ્યું છે, એ જોઈને અત્યારે બધા રડતા હોય, ઠેકડા મારે, ગાંડા કાઢે છે. આ એક ફિલ્મના 2.5 કલાકના ફિલ્મમાં આટલો બધો એના પર પ્રભાવ પડી જાય છે. તો આ લોકોનો કાયમી સોલ્યુશન શું? 2.5 કલાકનું ફિલ્મ એના મગજ પર અસર કરી દે છે. તો આ યુવાનોને શેની જરૂર છે? શું કરવાથી આ બધું અટકી શકે કે જે વ્યસન, ટેન્શન બધું દૂર થઈ જાય? ભારત વર્ષની એક આગવી વિશેષતા છે કે ભારત પાસે જે યુવાધન છે એ વિશ્વના કોઈ દેશ પાસે નથી. આપણી પાસે એજ્યુકેટેડ યુવાધન છે. આપણી પાસે સાહસિક યુવાધન છે. આપણી પાસે કર્મઠ યુવાધન છે. આપણી પાસે ધાર્મિક યુવાધન છે. પણ છતાં આપણી સ્ટ્રેન્થ પણ છે અને આપણી વીકનેસ પણ છે. તો એને સમજવી જોઈએ. આ યુવા પેઢીને યુવા સ્યાત સાધુ યુવા અધ્યાપક આશિષ્ટો દ્રઢિષ્ટો બલિષ્ઠ, જે ઉપનિષદમાં લખ્યું છે, યુવાન કેવો હોવો જોઈએ, એ જો પરિભાષા સમજશે. અત્યારે યુવાન પોતાની ડેફિનેશન સોશિયલ મીડિયાથી તૈયાર કરે છે. મારે કપડાં કેવા પહેરવા જોઈએ? હીરો હિરોઈન પહેરે એવા. મારે ચશ્માની ફ્રેમો કેવી લાવવી જોઈએ? મોડલ પહેરે એવી. મારી ઘડિયાળો કેવી, મારા જૂતા કેવા, બધું જ તમારા પથદર્શકો, માર્ગદર્શકો, રોલ મોડલ કેવળ તમે આવા લોકોને, કોમર્શિયલ લોકોને બનાવી દીધા તો યુવા પેઢી જશે ખાડામાં જ જશે ને. પહેલું તો યુવાનોએ પોતાના રોલ મોડલ સારા બનાવવા જોઈએ. રોલ મોડલ બનાવો તમે છત્રપતિ શિવાજી મહારાજને, રોલ મોડલ બનાવો તમે મહારાણા પ્રતાપને, સંભાજી મહારાજને, રોલ મોડલ બનાવો શહીદ ભગતસિંહને, ચંદ્રશેખર આઝાદને, રોલ મોડલ બનાવો તમે સરદાર વલ્લભભાઈ પટેલને, રોલ મોડલ બનાવો લક્ષ્મીબાઈને કે જીજાબાઈને. આ રોલ મોડલ હશે તો આપણી પેઢી વધારે સારી બનશે. તમે બિઝનેસમેન થાવ, પણ રતન ટાટા જેવા બિઝનેસમેન થાવ, જે વેલ્યુ સાથે. તમે રાજકારણની અંદર આવો તો તમે કલામ સાહેબ જેવા થાવ, તમે લાલ બહાદુર શાસ્ત્રી જેવા જાઓ, તમે લોકમાન્ય તિલક જેવા થાવ, તો તમને રાજકારણનો કાદવ પણ ક્યારે સ્પર્શી શકશે નહીં. તો પહેલી મારી વિનંતી છે કે યુવા પેઢીના આદર્શ, એના મિરર એ થોડાક બદલવાની જરૂરિયાત છે. જે સારા છે એનું અનુસરણ કરો, જે ખરાબ છે એનું આંધળું અનુસરણ ન કરો. એક હીરોએ ફિલ્મમાં સિગરેટ પીધી, ધુમાડા ઉડાયા, રીંગો બનાવી, બાઇકના સ્ટન્ટ કર્યા, છોકરી સાથે લવશીપ કરી,
એટલે મારે બધું કરી નાખવાનું. યાદ રાખો, રીલ લાઈફ ને રિયલ લાઈફ જુદી છે. સ્ક્રીનની લાઈફ અને વાસ્તવિક લાઈફ જુદી છે. જે તમને પડદા પર સારી સારી વાતો કરતા લાગે છે ને ગુડ્ડી ગુડ્ડી જીવન જીવતા જીવે છે, એ તો 3 કલાકનું જીવન છે. સમાજમાં જે યુવા પેઢીને માર્ગ ભ્રષ્ટ કરનારા છે ને ઓળખવા જોઈએ. આજે આપણે કોઈ પણ એક વસ્તુ લેવા જઈએ છીએ, એક મોબાઈલ લેવા જઈએ છીએ, તો ખાલી એનું મોડેલ જોઈને લઈ લઈએ છીએ. એની પ્રાઇસ તમે જુઓ છો, એની સ્ક્રીન જુઓ છો, એની સાઈઝ જુઓ છો, એનો વેઇટ જુઓ છો, એની બેટરી જો બેકઅપ જુઓ છો, એનો મેમરી કાર્ડ તમે જુઓ છો, એની રેમ તમે જુઓ છો. એક 15,000નો કે 50,000નો મોબાઈલ લેતા પહેલા આટલા બધા પેરામીટર્સ ચેક કરવાના હોય, તો જે છોકરીને કે છોકરા સાથે આખું જીવન સમર્પિત કરવાનું હોય, એમાં ખાલી ચહેરો જ જોવાનો હોય, એમાં ખાલી સોંગ જ જોવાના હોય, એમાં ખાલી બાઇક પર બેસીને ફરતો હોય એ જ જોવાનું હોય, ખાલી એનું રિઝલ્ટ જ જોવાનું હોય. એનામાં જો નીતિમત્તા છે કે નહીં, એ તમને સાચવે એવો છે કે નહીં, એ તમને સહન કરે એવો છે કે નહીં, એનામાં સુરત ભાવ છે કે નહીં. આ બધા જ પેરામીટર્સ જોયા વગર જે આંધળી પ્રેમ તરફ દોટ છે, પ્રેમ ખોટો નથી. ઓથી પટપટ કર જગમુઆ હુઆ ન પંડિત કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. પણ આ લવરિયા નહીં. એ પ્રેમ ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. એ પ્રેમ માતા પિતા પ્રત્યેનો પ્રેમ છે. એ પ્રેમ રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ છે. એ પ્રેમ સમાજના પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેનો એક આત્મીયતાનો પ્રેમ છે. પ્રેમ કરવું ખોટી વસ્તુ નથી, પણ એની ચોક્કસ ઉંમર હોય છે. તમે ઉંમર સિવાય કોઈ પણ વ્યક્તિને, જેમ બાઇક ચલાવવાની કેમ ઉંમર હોય છે, કેટલી હોય છે? 18 વર્ષ. લગ્ન કરવાની એક ઉંમર હોય છે. 21 વર્ષ પુરુષો માટે ઉંમર હોય છે. તમારે લાયસન્સ વગરની બંદૂક રાખો તો ગુનો કહેવાય કે નહીં? યસ. તમારી પોતાની હોય તો પણ ગુનો કહેવાય કે નહીં? તમારો 10 વર્ષનો દીકરો BMW ચલાવે તો પણ ગુનો કહેવાય કે નહીં? સારી આવડતી હોય તો પણ ગુનો કહેવાય કે નહીં? યસ. કેમ વય મર્યાદા ફિક્સ કરી? તો એમ દીકરા દીકરીને મોબાઈલ આપવાની વય મર્યાદા. દીકરા દીકરીએ આ ઉંમરે આટલું જ જોવાય, આ ન જોવાય, એ કોઈ ફિલ્ટર કેમ ઘરમાં નથી લગાવતા? તમારા ઘરમાં સારું પાણી આવે એના માટે આરો પ્લાન્ટ લગાયા, હમણાં કેંગન લગાયા. સારું પાણીનું ચેક કરો છો તો સારી વાણી આવે એવું ફિલ્ટર લગાવો ને. સારી ખાણી આવે એનું એક ફિલ્ટર લગાવો. સારી રહેણી કરણી આવે એનું એક ફિલ્ટર લગાવો. એ સ્પિરિચ્યુઆલિટી વિલ પ્રોવાઇડ યુ ફિલ્ટર. એ તમને ફિલ્ટર પૂરું પાડે છે. તો પહેલી મારી વાત એ છે કે માર્ગદર્શકોએ મિસગાઈડ ન કરવા જોઈએ. યુવા પેઢીને ગાઈડેડ મિસાઇલ તરીકે રાખો, મિસગાઈડેડ નહીં. એને ગાઈડેડ રાખશો તો એ ધાર્યું નિશાન પાર પાડશે. મિસગાઈડ રાખશો તમારા ત્યાં જ ફૂટશે. 100%. એટલે યુવા પેઢીને ગાઈડેડ મિસાઇલ તરીકે રાખો. સેકન્ડ થિંગ, જે આ બધું વધ્યું છે, બ્રેકઅપની ઘટનાઓ મારી પાસે બહુ આવે છે. બ્રેકઅપ વાળા દેવદાસ બનીને એટલા આવે છે. ડિપ્રેશનમાં, ફ્રસ્ટ્રેશનમાં આવે તો તું નહીં તો ઓર કોઈ નહીં. કોકના મોઢા પર એસિડ છાંટી દીધો હોય, મારી નાખી હોય. અહીંયા સુરતમાં પેલી દીકરીનું ગળું કાપી નાખ્યું હતું. ગ્રીષ્મા હત્યા. હા, એ હત્યાકાંડ અહીંયા થયો હતો. તો તમને ફિલ્મોએ આ શીખવાડ્યું? યાદ રાખજો, તમને કોઈના માટે પ્રેમ હોય તો તમે એનું નુકસાન કરી જ ન શકો, એનું અહિત કરી જ ન શકો, એના અહિતનું ચિંતવન પણ ન કરી શકો. પ્રેમ બાંધી રાખતો નથી, પ્રેમ તો પાંખ આપે છે. પાંજરામાં પૂરીને પ્રેમ કરવો એ પ્રેમ નથી, પણ પ્રેમ એવો કરવો કે એને તમારા સિવાય બીજે ઉડવાનું મન ના થાય, એ પ્રેમ છે. એ ફરી ફરીને પાછા તમારી પાસે આવે, એ પ્રેમ છે. તમે દરેકનું સારું જ કરી શકો. તો મારી તો યુવા વર્ગને વિનંતી છે કે ક્યારે પણ કોઈની સાથે સ્વભાવ સેટ ન થયા, કોઈની પ્રકૃતિ અનુકૂળ ન આવી, તો એ સંબંધો તૂટી પણ શકે.
તો એનો સહજતાથી સ્વીકાર કરતા શીખો. BMW ને પણ એક્સિડન્ટ થાય, આઈફોન પણ હાથમાંથી છટકે તો સ્ક્રેચ પડે, ગમે તેવો ડોક્ટર હોય એ પણ બીમાર પડે, ઓર્થોપેડિક સર્જનને પણ ફ્રેક્ચર થાય અને ન્યુરો સર્જનને પણ ટ્યુમર થાય, કાર્ડિયોલોજિસ્ટને પણ હાર્ટ એટેક આવે. તો યુવકો શું કરવા માની લે છે કે મારે બ્રેકઅપ ના થાય, મને દગાબાદ ન મળે, મારી સાથે આવું કેમ થયું? ભાઈ થાય, બલબલાને થાય, ઇટ મે હેપન, એ થઈ શકે, એનો સ્વીકાર કરતા શીખો. પછી એમાં મારી જે ભૂલ હોય એ ભૂલનો સુધારો કરતા શીખો. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા કે જે તમારું હશે એ બીજે જશે નહીં, અને બીજે જશે એ તમારું હતું જ નહીં. આ વાક્ય બોલતા પ્રમુખ સ્વામી મહારાજ. એક યુવકે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો હતો કે સ્વામી, મેં કેટલાય પ્રયત્ન કર્યા, છોકરી માનતી જ નથી, મને એના માટે આટલો પ્રેમ છે, એ મને ધિક્કારે છે, હેરાન પરેશાન કરે છે, છતાં આપ કંઈક કરો, એનું મનોપરિવર્તન કરી નાખો. સ્વામીજીએ સરસ જવાબ લખ્યો હતો. સ્વામી કે કોઈને આપણા માટે પ્રેમ ના હોય તો પરાણે પ્રેમ ઉત્પન્ન કરાવવાના આટલા પ્રયત્નો કરીને એનું મગજ ફેરવવાની વાતો કરે છે, એના કરતા તારું મગજ ફેરવી નાખને, તારા મનમાં એટીટ્યુડ બદલી નાખને, આ અભિગમ બદલી નાખ. તો યુવા પેઢીને આ જે પ્રેમ છે, પ્રેમ તો તમારા માતા પિતાને પરસ્પર છે એ પ્રેમ છે, ભાઈ બહેનને છે એ સાચો પ્રેમ છે, પતિ પત્ની તો યોગ્ય ઉંમરે અભ્યાસકાળ. આપણા ત્યાં તો 4 આશ્રમની વાતો જે હતી, જ્યાં સુધી અભ્યાસકાળ હોય, જ્યાં સુધી તમે લગ્ન ગ્રંથિથી નથી બંધાયા, ત્યાં સુધી જે રિલેશનશિપની વાતો છે, સિચ્યુએશનશિપની વાતો છે, એ બધી જ ભારતીય સંસ્કૃતિને, સનાતન ધર્મને માન્ય નથી. કોઈ વ્યક્તિગત કરે તો હું એના માટે કોઈ ટીકા ટિપ્પણી કરી શકતો નથી, પરંતુ સનાતન ધર્મ, આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી ભારતીય પરંપરા એને માન્ય ગણતી નથી. અને ત્રીજી વાત આમાં, જે તમે ડિપ્રેશનની કરી, કેમ સુસાઇડ થાય છે? ખોટા ધંધા થઈ ગયા એટલે. કેમ મરવાના વિચાર આવ્યા? સ્કૂલમાંથી છોકરી 5મા માળે સ્કૂલની લોબીમાંથી પડી જાય છે. જે ઉંમરે મરવાના વિચાર નહોતા આવતા, છૂટાછેડા લગ્નના 1 વર્ષમાં નહીં, 1 મહિનામાં હનીમૂનમાંથી છૂટા પડીને આવે છે, અને પોતાના મિત્રો સાથે મળીને પતિને મારી નખાવે છે. આવી ઘટનાઓ કેટલી બને છે. વફાદાર પાત્ર શોધજો, રૂપદાર નહીં, ધનવાન નહીં, કુળવાન શોધજો, તો ક્યારે વાંધો નહીં આવે. અને એટલે બ્રેકઅપ થાય છે, એટલે ડિપ્રેશન થાય. ધંધામાં ખોટું કર્યું હોય, સટ્ટો રમ્યા હોય, કોઈ ગેમ રમ્યા હોય, વિડીયો ગેમ રમ્યા હોય, ખોટું થઈ ગયું, કરવું શું? મા બાપને કહી શકતા નથી, કોઈ એવા સાચા સંતને મિત્ર બનાવ્યા નથી. સતામ મૈત્રી, સંતો સાથે મૈત્રી કરવી જોઈએ, ભગવાન સાથે મૈત્રી કરવી જોઈએ. એને આપણી દુઃખની વાત કહી શકીએ તો તમે કન્ફેસ કરી શકો. બધાને મારી વિનંતી છે, એક ખભો એવો રાખજો જ્યાં તમે માથું મૂકી અને તમારી ભૂલોનો એકરાર કરી શકો. 2 ચરણ એવા રાખજો, એ ચરણ પકડીને તમે કન્ફેસ કરીને નિષ્કપટ થઈ શકો. એક હાથ એવો રાખજો કે જે તમારા આંસુ લૂછી શકે. એક હૈયું એવું રાખજો કે તમે ગમે તેવી ભૂલ કરો છતાં પણ એના હૃદયમાં તમને સ્થાન આપી શકે. આ નથી આપતા આપણે. એ સંસ્કાર એ ધર્મમાંથી આવશે તો ક્યારે આત્મહત્યા ન કરવી, ગભરાઈ ન જવું ને ડિપ્રેશન. જે તમે મને ટેન્શનની વાત કરી, તમને એક આંકડો આપું. ભારતમાં અત્યારે 31.5 કરોડ માણસો ડિપ્રેશનના રોગી છે. ઓલમોસ્ટ 25%. 31.5 કરોડ. એન્ટી ડિપ્રેશનની દવાઓ 2020માં 1400 કરોડ આસપાસની લેવાતી હતી. અત્યારે ભારતમાં એન્ટી ડિપ્રેશનની દવાઓ 2,500 કરોડથી વધારે માર્કેટ છે. એન્ટી ડિપ્રેશનની દવાઓ અમેરિકાનું તો બિલિયનમાં જાય છે. દરેક વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બને છે આવી નાની મોટી ઘટનાઓથી. કેમ? કારણ કે ધર્મ નથી. સુસાઇડ, ઇટ્સ નોટ ફાઇનલ સોલ્યુશન, ઇટ્સ નોટ ફાઇનલ એક્ઝિટ.
મરી જવું, છોડી દેવું, એસિડ છાંટી દેવો અને ગુનાહિત તત્વોમાં ભળી જવું, વ્યસન કરી લેવા. અરે અમે ચા નથી પીતા તોય 18 કલાક કામ કરીએ છીએ, સેવા કરીએ છીએ. ફાંકીની વાત તો જવા દો, ગુટકાની વાત તો જવા દો. BAPS ના 1200 સંતો ને આવા તો સનાતન ધર્મના કેટલા એવા પવિત્ર સંતો છે, અનેક સંપ્રદાયના સંતો છે જે નિર્વ્યસની સદાચારી જીવન જીવે છે, છતાં લોકોના કાઉન્સિલિંગ કરે છે, ધર્મનો ઉપદેશ આપે છે, ધર્મની સેવા કરે છે, સમાજની સેવા કરે છે. તો થોડુંક આપણે એનામાંથી શીખીએ. ટેન્શન રિલીવ કરવા માટે નહીં કે છે કે શરાબ પીવો જોઈએ, ફાકી ખાવી જોઈએ. આર્થિક પાયમાલ થઈ જઈશ, શારીરિક પાયમાલ થઈ જઈશ, સામાજિક રીતે પથારી ફરી જશે. વ્યસન કરવાથી તો બરબાદી ને બરબાદી જ છે. વ્યસન છોડવાથી જ આબાદી છે. થોડી હિંમત કરીને વ્યસન છોડી દેવા જોઈએ, થોડી હિંમત કરીને ખોટી સટ્ટાખોરી એ છોડી દેવી જોઈએ. અને જો ટેન્શન ફ્રી લાઈફ જીવવી હોય તો શું કરવાનું? ડ્રિંક નહીં પીવાનું, ફરવા નહીં જવાનું, મોટી બાઇકની જરૂર નથી, અધ્યાત્મમાં ઊંડા ઉતરવાનું. કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં લખ્યું છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. કૃષ્ણ ભગવાન શું કહે છે? બ્રહ્મભૂત પ્રસન્નાત્મા. એમ નથી કહેતા કે આઈસ્ક્રીમ ખાય પ્રસન્નાત્મા, સોડા પીવે પ્રસન્નાત્મા, કુંભણિયા ખાય પ્રસન્નાત્મા, સારા કપડા પહેરે પ્રસન્નાત્મા, દીવ દમણ ગોવા ફરવા જાય પ્રસન્નાત્મા, ફેશનો કરે પ્રસન્નાત્મા નહીં. પ્રસન્નાત્મા કોણ? બ્રહ્મરૂપ થાય તે, અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરે તે, અક્ષર બ્રહ્મ સંતનો સમાગમ કરી અને માઇક ભાવ ટાળી, દેહાભિમાન ટાળી આત્મભાવ પામે તે, એ કાયમ પ્રસન્ન રહેશે. એને મૂડ ઓફ થશે જ નહીં. ઘણા કે આજે મારું મૂડ નથી, પણ સ્ટ્રેસ બહુ છે. હા, બાલ મંદિરના છોકરાઓને સ્ટ્રેસ, પ્રાઇમરી વાળાને સ્ટ્રેસ, સ્કૂલમાં સ્ટ્રેસ. તો અમે બધા કઈ ભણ્યા નથી? આખી દુનિયામાં કોઈ ભણતું જ નથી, કામ કરતું જ નથી? બધા ભણ્યા છે. ભણતરમાં સ્ટ્રેસ આવશે, થોડુંક સ્ટ્રેસ જરૂરી છે થોડુંક તો, પણ એને રિલીવ કરતા શીખવાનું છે. તો ડિપ્રેશનથી, વ્યસનથી અને આ દુરાચારની ઘટનાઓથી દૂર થવા માટે તમારી ઇમ્યુનિટી વધારવાની જરૂરિયાત છે. અને ઇમ્યુનિટી જેમ કોરોનામાં વેક્સિન લેવાથી વધી, એમ અહીંયા સ્પિરિચ્યુઆલિટીની વેક્સિન મંદિરોમાં અપાઈ છે. દર રવિ સભામાં જાઓ, ભાગવત વાંચો, એમાં વેક્સિનેશન થશે. ગીતા વાંચો, વેક્સિનેશન થશે. રામાયણ વાંચો, વેક્સિનેશન થશે. શિક્ષાપત્રી વાંચો. મહાન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા રૂપી ગ્રંથ લખ્યો છે, એમાં એક શ્લોકમાં લખ્યું છે, ભૂતમ યચ્ચ ભવેદ યચ્ચ યદેવ અગ્રે ભવિષ્યતિ સર્વમ તન્મે હિતાય સ્વામિનારાયણ છે. ભૂતકાળમાં જે થઈ ગયું, ભવિષ્યકાળમાં થવાનું છે, વર્તમાનમાં થાય છે, બધું જ મારા હિત માટે ભગવાન કરી રહ્યા છે. આ વિચારધારા રાખશો ને તો ક્યારે તમને સ્ટ્રેસ આવશે નહીં. નહીં તો કલેક્ટર થશો ને તોય સુસાઇડ કરવા પડશે. કલેક્ટરોએ આત્મહત્યા કરી છે, નેતાઓએ કરી છે, હીરો હિરોઈનોએ કરી છે, ડોક્ટરો કરી રહ્યા છે. એટલે દુઃખથી મુક્ત થવાનો એક જ માર્ગ છે, ભગવત પ્રાપ્તિ. 100%. એના તરફ વળી જશો તો પછી તમને કોઈ ચિંતા રહેશે નહીં. ઠાકર કરે તે ઠીક. આ વિચારધારા સાથે જોડાઈ જાઓ તો તમે હંમેશા પ્રફુલ્લિત રહેશો. વાત થઈ ટેન્શન, વ્યસન તમામની. બધા ટૂંકું વિચારવા લાગ્યા છે. અત્યારે વિદેશ જવાની ઘેલછા યુવાનોમાં બહુ ગાજી છે. અમારે સુરતમાં તો હમણાં છેલ્લા 2 વર્ષથી એક ક્રેઝ ચાલ્યો છે, ટ્રેન્ડ ચાલ્યો છે કે વિદેશમાં છોકરો છે તો મારે મેરેજ કરવા છે, વિદેશમાં છોકરી છે તો મારે મેરેજ કરવા છે. એકબીજાનું દેખાદેખીમાં ટૂંકું વિચારીને ત્યાં શું છે જાણ્યા વગર દોડાદોડીમાં જતા રહે છે. આની પાછળ ઘણાના છેતરપિંડીઓ પણ થઈ છે, વિઝાના નામે ફ્રોડ્સ થાય છે. ચાલો ત્યાં પહોંચી ગયો વિદ્યાર્થી કે યુવાન, ત્યાં જઈને પછી શું કરવું એ આટા ઊંકાઈ જાય છે. મેં તો લાઈવ જોયું છે, અમેરિકામાં જોયું છે, બાર બીજે જોયું છે કે શું ત્યાં પરિસ્થિતિ હોય છે, જોબ્સ નથી મળતી, વિડીયોઝ પણ આવતા હોય છે. ટૂંકું વિચારીને વિદેશ જવાની ઘેલછા જાગી છે. આ સાચું છે કે ખોટું છે? આમ તો જો કે ભાઈ, વ્યક્તિગત અભ્યાસ માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. દરેક વ્યક્તિએ જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે છે, જ્યાં ભણવું હોય ત્યાં ભણી શકે છે.
પણ અપની પહોંચ વિચાર કે પોતાની કેપેસિટી, પોતાની એબિલિટી, મારી બ્રેઇનની કેપેસિટી, મારા પપ્પાની ઇકોનોમિકલ કેપેસિટી, એવું દરેક વિદ્યાર્થી વિચારે અને પછી એને જો ભારત કરતાં વધારે સારી ઉજ્જવળ તક ત્યાં મળતી હોય, સુંદર પિચાઈ જે ભારતના જ છે, સત્યન નાદેલા ભારતના જ છે. ભારતમાંથી કેટલાક બુદ્ધિશાળી લોકો વિદેશમાં ગયા છે અને એમણે ભારતનું નામ રોશન કર્યું જ છે. પણ જેને કશું જ આવડતું નથી, મિત્રોના રવાડે ચડીને મારા મિત્રો ગયા એટલે મારે ત્યાં જવું, મને ત્યાં ગોઠવાઈ જ જશે, પડે એવા દેવાશે, એમ માનીને સાવ ભગવાન ભરોસે દેવા કરીને, જમીન વેચીને, મંગલસૂત્ર વેચીને, એમ કરીને જે જાય છે અને ત્યાં પણ પાછી બોગસ કોલેજો છે, બોગસ યુનિવર્સિટી છે, બોગસ કરનારા માણસો છે, બોગસ કન્સલ્ટન્ટ છે, એજન્ટો છે, આ બધું એ ચાલી રહ્યું છે. સારા પણ છે ને બોગસ પણ છે. તો આવા કોઈકનો શિકાર બની જાય તો મા બાપની જન્મ મરણની બધી મૂડી જતી રહેશે, સમાજમાં નામ ખરાબ થશે, ક્યાંય મોઢું નહીં બતાવી શકાય. અને બીજું, ચળકતું એટલું સોનું હોતું નથી. આજે અમેરિકાને કેટલું દેવું છે એ સર્ચ કરી જોજો બધા. આજે કેનેડામાં કેટલી તકલીફો છે જોબની એ પૂછી જોજો. આજે ઇંગ્લેન્ડમાં શું પરિસ્થિતિ છે, અરાજકતા છે એ પૂછી જોજો. કોઈ દેશ પ્રશ્ન વગરનો છે જ નહીં. કોઈ દેશ એમ બોલતો હોય કે અમારે બધું જ સારું છે તો એ બતાવવામાં આવે છે શોકેસ છે. ગોડાઉન તમે ક્યાં જોયું છે? એ તો શોકેસ છે. કેટલાક દેશો તો પોતાના સારા સમાચાર જ બતાવે છે. તો મારી તો આપના માધ્યમથી વિનંતી છે, જે યુવાનોને અહીંયા સારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે, સારી કમાણી થાય છે, પરિવાર સાથે રહેવું હોય, રાષ્ટ્રની સેવા કરવી હોય અને સોશિયાલિટી સાથે રહેવું હોય તો ભારત સિવાય કોઈ સારો વિકલ્પ છે નહીં. ભારતમાં રહેવું જોઈએ. ભારતમાં જન્મ છે, ભારતમાં ઉછેર છે અને ભારતની ભૂમિમાં ભળી જવાનું છે. આ રીતે જીવન જીવવું જોઈએ. છતાં તમને જો સારો ચાન્સ મળતો હોય, અમેરિકન ગવર્મેન્ટ બોલાવતી હોય, મોટી સારી યુનિવર્સિટી બોલાવતી હોય, કેનેડા બોલાવે, બ્રિટન બોલાવે, ઓક્સફર્ડ બોલાવે, કેમ્બ્રિજ બોલાવે, હાર્વર્ડ બોલાવે, ઓસ્ટ્રેલિયા બોલાવે, કોઈ પણ જગ્યાએ સારા બિઝનેસ થતા હોય, જવું જોઈએ, પણ પૂરેપૂરી ખાતરી કરીને, સંપૂર્ણ તપાસ કરીને. અને ત્યાં ગયા પછી ભારતની બહાર જવાની છૂટ છે, પણ ભારતને હૃદયમાંથી બહાર કાઢવાની છૂટ નથી. તમે ભારતની બહાર જજો, પણ ભારત તમારામાંથી બહાર જવું ન જોઈએ. તમે બહાર જતા રહો, છતાં ભારતના બની રહેજો, ભારતીય બનીને રહેજો, સંસ્કૃતિ સનાતન ધર્મના બનીને રહેજો, તો ક્યારે વાંધો નહીં આવે. તો યોગ્ય નિર્ણય બહુ ચકાસણી કરીને, વિચાર વિમર્શ કરીને, પોતાની બૌદ્ધિક ક્ષમતા, મા બાપની આર્થિક ક્ષમતા, ત્યાંના પ્લસ માઇનસ પોઈન્ટ, ભવિષ્યનો વિચાર કર્યા પછી ઉચિત નિર્ણય યુવકો કે યુવતીઓએ કારકિર્દી સંબંધી કે લગ્ન સંબંધી લેવો જોઈએ. અત્યારે અમારા ઉપર પણ અમેરિકાથી, કેનેડાથી, ઇંગ્લેન્ડથી, ઓસ્ટ્રેલિયાથી, આફ્રિકાથી અનેક ફોન એવા આવે છે કે તકલીફ ખૂબ છે. જોબનું કંઈક થાય, ધંધાનું કંઈક થાય, કંઈક વિઝાનું સ્ટેટસ બદલાય, છોકરીનું કંઈક ગોઠવાઈ જાય, એવું કંઈક થાય. એવા આશીર્વાદ આપો અથવા તો પ્રયત્ન કરો. તો ત્યાં પણ માણસો ભારતથી ગયેલા હજારો લાખો દુઃખી છે. ન કેવળ ભારતથી ગયેલા, અન્ય દેશોમાંથી આવેલા પણ દુઃખી છે, જે સેટ નથી થયા તે. એટલે આપણે આપણો પ્રયત્ન અહીંયા જો સારું થતું હોય તો તમે પણ સુખી થાઓ, ભારતને સુખી કરો. બહાર ગયા પછી જે તે દેશના વફાદાર રહો અને સાથે સાથે ભારતના પણ બનીને રહો. એ મારી ખાસ સૌ કોઈને અપીલ છે. એક સાધુ તરીકે આપની સાથે હું સવાલ કરવાની મારી હેસિયત તો નથી, પણ ઘણી વખત વિવાદો થતા હોય છે. જે સાધુમાંથી શીખવાનું છે, સંતમાંથી શીખવાનું છે, જે સંતને સમાજ સુધારક તરીકેની પદવી આપવામાં આવે છે, એ લોકો ક્યારેક ખોટું કરતા હોય છે. ત્યારે સાધુ તરીકે વ્યક્તિઓ અપેક્ષા રાખતા હોય છે કે સાધુ તો સારા જ હોવા જોઈએ. આવી ભૂલ થતી હોય છે, ઘણા સાધુઓ આવી ભૂલ કરે છે. પ્રશ્ન ત્યાં આવતા હોય છે અને પૂરા સંત સમાજ પર સવાલ ઉઠે છે. ત્યારે તમને શું લાગે છે, સાધુ સંતોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? સાધુ, હું કોઈ સાધુ સમાજનો
અગ્રણી નથી, કે સાધુ સંસ્થાનનો વ્યવસ્થાપક નથી, કે જે મારા નિર્ણયને આધારે સાધુ સંસ્થાનને હું ભલામણ કરી શકું. પણ હું તમારા પ્રશ્નનો જવાબ ચોક્કસ આપીશ. પ્રોડક્ટ બને છે ક્યાંથી? રો મટીરિયલમાંથી. જેવો વડ તેવા ટેટા, જેવા બાપ તેવા બેટા. સાધુ આવે છે ક્યાંથી? સમાજમાંથી. જેવો સમાજ હશે એવો સાધુ થશે. સાધુઓ સમાજમાંથી જ આવે છે. સાધુઓ કાવા દાવામાંથી જ આવે છે. સાધુઓ કૂટનીતિમાંથી જ આવે છે. પણ છતાં એમાં જે સારા છે એ પાછા અહીં આવીને રહે છે. તમે મને પ્રશ્ન કર્યો છે કે સાધુ એ સમાજનો માર્ગદર્શક છે તો એ પવિત્ર હોવો જ જોઈએ. હું આપની વાતમાં 100% સહમત છું કે સાધુ પવિત્ર જ હોવો જોઈએ. ભારતમાં સાધુ કેટલા? કરોડો, કરોડની સંખ્યામાં. પણ ગૃહસ્થો કેટલા? અનેક કરોડ. અનેક કરોડ. કદાચ માની લઈએ કે 1.5 કરોડ 2 કરોડ સાધુ છે તો 140 કરોડમાંથી 138 કરોડ તો ગૃહસ્થો થયા ને. 2 કરોડ પવિત્ર માણસો રહેશે ને 138 કરોડ નાલાયક થશે તો દેશ સારો ચાલશે નહીં. પવિત્ર થવાની કોની કોની જરૂરિયાત છે? ખાલી સાધુ એ કે બધાએ? બધાય જરૂરિયાત નથી. હવે વાત તમને કરું, નેતા પવિત્ર હોવા જોઈએ કે નહીં? 100% હોવા જોઈએ. શા માટે કે સાધુ એકલા? અત્યારે ફરિયાદો સાધુઓની છે એના કરતા નેતાઓની જાજી છે. ભ્રષ્ટાચાર નેતાઓ જે કરોડોના જેડે જેડે કર્યા હોય બધા કરતા હોય, આપણે બ્લેમ નથી કરતા, પણ નેતા પવિત્ર હોય એવી અપેક્ષા પ્રજા રાખે છે કે નથી રાખતી? રાખે છે. તો નેતાઓ કેટલા કરોડોના કૌભાંડો કેટલાક નેતાઓ કરે છે. શિક્ષકો, શિક્ષક જેને દેવ સમાન ગણ્યો છે, આચાર્ય દેવો ભવ, તો એ શિક્ષકો ખરાબ છે કે નહીં? એક શિક્ષિકા પોતાના સ્કૂલના છોકરા સાથે ભાગી ગઈ સુરતમાં જ અને ન બનવાની ઘટના બની. ક્યાંક શિક્ષક સ્કૂલની છોકરીઓ લઈને ભાગી જાય, શિક્ષક ટ્યુશનો માટે જ ભણાવે, તો શિક્ષક પણ અપવિત્ર થયા, નેતા પણ અપવિત્ર થયા, ડોક્ટર પણ ખોટા ઓપરેશન કરે, ડોક્ટર પણ ખોટા ચાર્જ લગાવે, ક્યાંક કેટલાક વકીલ પણ ખોટી રીતે માર્ગદર્શન આપે. સમાજના કયા વર્ગમાં સુધારાની જરૂરિયાત નથી? તમામને સુધારાની જરૂર છે. તમામને. ટોપ ટુ બોટમ ઓલ આર કરપ્ટેડ. સમાજનો પ્રત્યેક વર્ગ સુધરશે તો રાષ્ટ્ર સુધરશે. સુધારો. અમારે સાધુઓએ અમારી અંતરદ્રષ્ટિ કરવી જોઈએ, નેતાઓએ નેતાઓની અંતરદ્રષ્ટિ કરવી જોઈએ, શિક્ષકોએ શિક્ષકોની, ડોક્ટરોએ ડોક્ટરની. સાધુ બગડ્યો છે એમ નહીં, આખું વિશ્વમાં દરેક જગ્યાએ બગાડ છે. અને એ બગાડને કાઢવા માટે દરેકે પોતાનો ચહેરો અરીસામાં જોતા શીખી જાય. કોકની સામે અરીસો ધરવાનું બંધ કરી દો. પહેલા તમારો ચહેરો અરીસામાં જોવો, એમાં સુધારો થઈ જાય અને પછી કોઈ અરીસો માગે તો અરીસો આપો. તમે તમારી પત્નીનો અરીસો ધરવા જશો શું થશે? કે તારામાં આટલો સુધારો કર. પેલા કહેશે તમારું કરો. પહેલા તમારું કરો. હંમેશા સજ્જન માણસો પોતાનામાં સુધારો પહેલા કરે છે. બુરા દેખન મેં ચલા બુરા ન મિલિયા કોઈ, જો ખોજા ભીતર મેં તો મુझसे બુરા ન કોઈ. આ કડી દરેક વ્યક્તિએ બોલવી જોઈએ. સાધુએ પણ બોલવી જોઈએ, નેતાએ બોલવી જોઈએ, અભિનેતાએ બોલવી જોઈએ, બ્યુરોક્રેટ્સે બોલવી જોઈએ, શિક્ષકે બોલવી જોઈએ, ડોક્ટરે બોલવી જોઈએ, એન્જિનિયરે બોલવી જોઈએ, વકીલોએ બોલવી જોઈએ, પટ્ટાવાળાએ બોલવી જોઈએ, પ્રધાનમંત્રીએ બોલવી જોઈએ. મારામાં જે કંઈ બુરાઈ છે એને દૂર કરવી જોઈએ. બીજા સામે એક આંગળી ચિંતા પહેલા મારે વિચાર કરવો જોઈએ 3 આંગળીઓ મારી બાજુ છે. 100%. કોઈને પથ્થર મારતા પહેલા મારે મારા ચરિત્ર પર વિચાર કરવો જોઈએ. એટલે સાધુ તો સારા છે, હજુ વધારે સારા થવું જોઈએ. જે કંઈ ક્ષતિ છે એ માઇક્રોન જેવી હોય તો પણ એને સુધારવી જોઈએ. અને જે પવિત્ર છે, અત્યારે ભેળસેળ વાળું દૂધ મળે છે કે નહીં? 100%. મળે છે ને. તો એ તમે કયું દૂધ લેવા જશો? સારું દૂધ લેવાનો પ્રયત્ન કરશો ને, કે ભેળસેળ વાળું દૂધ બધું આખું ભારતમાંથી નાશ થઈ જાય એવો પ્રયત્ન કરશો? એ તો કોઈથી શક્ય નથી થવાનું. તમે સારું દૂધ લઈ લો છો, ખરાબ વસ્તુઓ મળે છે, ડુપ્લિકેટ મોબાઈલ પણ મળે છે ને, તો એ તમે સાચો આઈફોન લઈ લો છો.
આઈફોનનું પણ ડુપ્લિકેશન થાય છે, તો મિત્ર સાધુના પણ ડુપ્લિકેટ સ્વરૂપો બની ગયા છે, અનાદિકાળથી બની ગયેલા છે. એટલે જે ખરાબી દેખાય છે ને, કે જે તૂટી જાય છે, બરાબર કામ નથી આપતા, એ ડુપ્લિકેટ સ્વરૂપો છે. એ પ્રોડક્ટ જ જુદી છે. જે ઓરિજિનલ છે એને તો ક્યારે સ્ક્રેચ લાગશે જ નહીં, એ ક્યારે તમને હેંગ થશે જ નહીં, એ તો પ્રોપર કામ કરે જ છે. એટલે તમે ખાલી જેમ સાચા દૂધને તપાસ કરો છો, સાચું બ્લડ મળે બ્લડ બેંકમાંથી એની તપાસ કરો છો, સાચું શાકભાજી મળે, સાચી દવા મળે, તો ભગવાનને પ્રાર્થના કરો કે સાચા સંત મળે, 100%. સાચા સંતનો સમાગમ મળે, તો ક્યારે આવી તકલીફ નહીં રહે, પ્રશ્ન નહીં રહે. અને તુલસીદાસે લખ્યું છે, રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ. જેની પાસે ભગવાન છે, ભગવા છે નહીં, ભગવાન છે. ભગવા તો ઘણા પાસે છે, એ તો હવે ફેન્સી ડ્રેસમાં પહેરે છે, રામનવમી એ પણ પહેરી દે છે ઘણા બધા છોકરાઓને. હમણાં જન્માષ્ટમી આવશે અને કાનુડો બધાને બનાવી દેશે. પણ એ કાનુડો છે કે કંસ છે એ તો મોટો થશે પછી ખબર પડશે. અત્યારે તો ફેન્સી ડ્રેસમાં પહેરી દીધા છે કપડા, મોટો થાય પછી ખબર પડે કે પૂતના છે કે જશોદા છે. અત્યારે ખબર કશી જ પડતી નથી, સમય બતાવશે. એમ ખાલી ભગવાથી નહીં, પણ જે ભગવાનના સાક્ષાત્કાર વાળા સંત છે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જે આદર્શ સંત છે, ગુણિયલ સંત છે, પરમ પવિત્ર સંત છે. નારી નયન સરજાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશી જો જાગા, લોભ પાસ જહી ઘર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. રામાયણ જેને ભગવાન તુલ્ય સંત કહે છે, કૃષ્ણ ભગવાન જેને કહે છે, સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ તુ અહમ. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, તાસુ તેષુ વિરક્તોયમ દ્વિભુજ પરમેશ્વર. જે કાંતાથી કનકથી આખું જગત વીંટળાયેલું છે, એ સ્ત્રીને ધનથી જે વિરક્ત છે, એ સાચા સંત છે, અને બે ભુજાવાળા પરમેશ્વર જ છે. તો ક્યાંક પસંદગી ખોટી થઈ જાય અને પછી તમે વાક કાઢો છો કે પત્ની ખરાબ છે, તો પહેલા તો ચોઈસ તમારા હાથમાં છે ને. અનેક મૂર્તિયા જેવા. હા, હવે જે મળ્યું છે એ સહન કરો, બરાબર છે. એટલે તમે સાધુને સિલેક્ટ કરતા પહેલા જેને દેહ આપવાનો છે એમાં પણ કેટલાય ઘર જોવો છો, તો જેને જીવ આપવાનો છે એમાં તો થોડું ચેક કરો. 100%. એ પવિત્રતા જોઈને ભગવાન હોય જે સાચા સંતમાં, એની પાસે તમે જાઓ અને એને તમારું સર્વસ્વ અર્પણ કરો અને એના ભક્ત બનીને રહેશો, તો ચોક્કસ તમને ભગવાન સુધી પહોંચાડશે. એટલે પ્રાર્થના કરીએ, આશા રાખીએ કે આપણે બધા જ ભારત વર્ષના એવા પવિત્ર નાગરિકો છીએ. અને ખરેખર મને ગૌરવ થાય છે કે આપણે ભાગ્યશાળી છીએ કે ભારત વર્ષમાં આપણો જન્મ થયો, સનાતન ધર્મમાં આપણો જન્મ થયો, સનાતન ધર્મની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું. અને અમે તો એટલા ભાગ્યશાળી અમારી જાતને માનીએ છીએ કે અમે એકના મટીને અનેકના બની ગયા. અમે એક પરિવારના મટીને અનેક પરિવારના બની ગયા. અને સમાજ જે અમને સાચવે છે, સમાજ જે અમારી સાથે પ્રેમ વર્તાવે છે, સમાજ જે અમારી સાથે સુરતભાવ રાખે છે, એના અમે ખૂબ ઋણી છીએ, ખૂબ આભારી છીએ. સમાજ અમારું દૈહિક ભરણ પોષણ કરે છે, તો સંસ્કારિક ભરણ પોષણ કરવું એ અમારી સેવા છે, અમારી ભક્તિ છે. અમે કોઈને ખરાબ કહેતા નથી. ભગવાન સ્વામિનારાયણે તો શીખવાડ્યું છે. જેમ દુર્યોધનને પૂછ્યું કે કોણ કેવા છે, દુર્યોધન કે બધા ખરાબ છે, અને યુધિષ્ઠિર એ જ માણસો જોઈને કે છે બધા સારા છે. નજર બદલો નજારે બદલ જાયેંગે, કિસ્તિયા બદલો કિનારે બદલ જાયેંગે. એક દ્રષ્ટિ બદલી નાખીશું તો આજ ભારતના તમામ સાધુ સંતો, તમામ ભક્તો, તમામ ધર્મો, તમામ સંપ્રદાયોમાં જે સારું છે એ દેખાવાનો પ્રારંભ થઈ જશે. 100%. ખરાબ જોવું નથી, મારે સારું લેવું છે. તમે શાકભાજી લેવા જાઓ તો પણ જે ખરાબ રીંગણા હોય એની પાસે મૂકી રાખો છો, વીણી વીણીને સારા લો છો, તો કોઈક ધર્મમાંથી કોઈક સંપ્રદાયમાંથી સારું લેતા શીખો ને. તમને આવડે તો મળદામાંથી પણ ભગવાન બુદ્ધે એના દાંત સારા જોયા હતા.
મળદામાંથી દાંત સારા જોઈ શકે છે. ભગવાન દત્તાત્રેય એક ધૂળમાંથી ગુણ લઈ શકે છે, 24 ગુરુ કરી શકે છે. તો દત્તાત્રેય જેવી ગુણગ્રહક દ્રષ્ટિ આપણે કેળવીએ તો ક્યારેય કોઈ ખરાબ નહીં લાગે, બધા સારા લાગશે. મારું છે એ સારું કરશો તો પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન, પણ સારું છે મારું છે એ બોલશો તો શાંતિ શાંતિ ને શાંતિ. એવું કરી શકીએ. એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. 100% સાધુવાળા પ્રશ્નના જે એક મને આટલા વર્ષોથી પડદો હતો કે ભાઈ સાધુ કેવા હોવા જોઈએ એની કરતાં આપણે કેવા સાધુને પસંદ કરવા જોઈએ, એનો આપણે બહુ સરસ પ્રશ્નનો ઉત્તર આપ્યો. આજે તમે અગત્યના સમયમાંથી અમારી સાથે જોડાયા, આટલી સરસ માર્ગદર્શક વાતો કરી, અને અનેક જેને પ્રશ્ન છે, કુપ્રશ્ન છે, એ તમામ પ્રશ્નોના સારી રીતે આન્સર કરીને ઘણાના જે મને જે કોમન પ્રશ્નો હતા અનેકને છે, તમામના જવાબ મળી ચૂક્યા છે. ખૂબ ખૂબ આભાર તમારો. તમે અમારી સાથે જોડાયા અને અગત્યનો સમય આપ્યો. થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણને આપના માટે પણ ખાસ પ્રાર્થના કરીએ છીએ. આપની ચેનલ દ્વારા જેમ હનુમાનજી રામના દૂત બન્યા હતા, જેમ ત્રિશૂલ ભગવાન શિવનું એક શસ્ત્ર છે, એક આયુધ છે જે અસુરો માટે હોય છે. આપણે અસુરોને મારવા નથી, અસુરોને પરિવર્તિત કરવા છે, આસુરી વૃત્તિનો નાશ કરવો છે. આપની આ ત્રિશૂલ ચેનલ દ્વારા સમાજમાં જે આસુરી ભાવ છે એ ઓછો થાય, નાશ પામે, બધા દૈવત્વ તરફ ગતિ કરતા જાય. અને શિવજીએ જેમ સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું, એ ઝેર પોતાના કંઠમાં રાખી દીધું હતું, તો સમાજનું મંથન થશે, એમાંથી ઝેર નીકળે, એને પચાવી શકીએ એવા શિવ આપણે બનવાનું છે. સમુદ્ર મંથનમાંથી તો બીજું ઘણું નીકળ્યું, બીજા બધા લઈ ગયા. આ સમાજમાંથી સારું નીકળશે એ બીજા લઈ જશે, પણ ખરાબ નીકળે એને આપણે ગળામાં ભરી રાખીએ, ન તો આપણે પણ મૃત્યુ પામીએ, ન તો એ બીજાને આગળ બહાર કાઢીને કોઈકને મારવાનો પ્રયાસ કરીએ. આપણે એવા શિવત્વના માર્ગે ચાલી શકીએ એવી ત્રિશુલના સમગ્ર પરિવારને અમારી શુભેચ્છાઓ છે. ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વ સંતો, સમગ્ર સનાતન ધર્મના આપના ઉપર ખૂબ આશીર્વાદ છે. હજુ પણ વિશેષ આશીર્વાદ રહે એ અમારી આપના સર્વ પ્રકારે લૌકિક પારલૌકિક વિકાસ માટે ભગવાનને પ્રાર્થના છે અને રહેશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.